कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। जेणे जाण्यो खरो आत्माने अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 102 વિવિધ પ્રશ્નો ભાગ 1। ગઈકાલે 101 નંબરના પાઠની વિચારણા કરી કે સ્મૃતિમાં રાખવા યોગ્ય 10 મહાવાક્ય, જેમ ચારે ચાર વેદમાંથી ઉપનિષદકારોએ કેટલાક મહાવાક્ય કહ્યા છે, એમ કૃપાળુદેવે આખી મોક્ષમાળામાંથી આપણને 10 મહાવાક્ય યાદ રાખવા અને એ પ્રમાણે ચરિતાર્થ કરવા આજ્ઞા કરી। હવે આજે જાણે મોક્ષમાળા 101 પાઠમાં પૂરી થઈ ગઈ હોય તેમ પોતે પ્રશ્નોત્તર કરતા હોય તેમ કહે છે, સવાલ પૂછે છે, આજે તમને હું કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું। હું કોઈ શંકાથી પૂછતો નથી, હું પરીક્ષક વૃત્તિથી પૂછતો નથી, હું જિજ્ઞાસા વૃત્તિથી પૂછતો નથી, હું કસોટી કરવા માગતો નથી, પણ આગમ વાણી શું કહે છે, જીન વાણી શું કહે છે, જીન પ્રવચન શું કહે છે, નિર્ગ્રંથ પ્રવચન શું કહી ગયો છે, એમાંથી જો કાંઈ વાંચ્યું હોય, એટલે કે મોક્ષમાળા એ બીજું કાંઈ નથી, નિર્ગ્રંથ પ્રવચન અનુસાર લખાયેલી છે એમ કહી દીધું। અને હવે તમે એ જીન દર્શન જીન વાણીમાંથી જે કંઈ સમજ્યા હોય એનું અથવા જે કાંઈ યાદ રહ્યું હોય તે જવાબ આપવા માટે પૂછું છું। પહેલો પ્રશ્ન છે, કહો ધર્મની અગત્ય શી છે? પહેલું જ કહે છે કે ધર્મ શું કામ આરાધવો જોઈએ કે કરવો જોઈએ? નકામો ધર્મની વાત કરીને સાંભળીને અપરાધ ભાવ લાગે, પ્રાયશ્ચિત લાગે, ક્ષમાપના કરે અને કેટલોક ચેતતો બચતો રહે તો એને તો વધારે પડતો દુઃખી લાગે કે પહેલાં સારું હતું, હું કાંઈ નહોતો સમજતો જાણતો, તો હું કંઈ ધર્મ કરતો નહોતો, તો હવે જાણે કે દુઃખી થઈ ગયો છું, આર્તરૌદ્ર ધ્યાન થાય છે, વધારે અજંપોને જુરાપો રહે છે કે હું ધર્મ કેમ પામીશ અને હું મોક્ષે કેમ જઈશ। તો પૂછે છે કે ધર્મ એવું શું છે, એની અગત્ય શી છે, ધર્મની જરૂરત શી છે? ઉત્તર પોતે જ આપ્યો છે એટલે વાંધો નથી। અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે। શિષ્યના મુખે મૂક્યું છે, પોતે આપ્યો છે એટલે સચોટ અને સાચો જ હોય, આપણે આપ્યો હોય તો વિચારવાનું હોય। તો કે અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે। કર્મજાળ ટાળે તો શું થાય? મોક્ષ થાય, આત્માનો ઉદ્ધાર થાય, એટલે જ્યાં છે ત્યાંથી ઊંચે જાય, ઊંચે તારવી લે છે, તરી જાય છે। એટલા માટે કર્મજાળ સંસાર સાગરમાં ડૂબાડે છે, ડૂબી રહ્યો છે, એમાંથી ઉદ્ધાર એટલે ઉઠાવે છે, ઊભો કરે છે, બેઠો કરે છે, ચાલતો કરે છે, સ્થિર કરે છે, ઊભો કરે પછી ઉડાડી દે છે, તે ઉડતો ઉડતો છેલ્લે મોક્ષમાં પહોંચી જાય છે। મોક્ષમાં ન જવાનું હોય તો પણ એક દેહમાંથી આત્મા જાય છે ત્યારે ઉડતો ઉડતો જ જાય છે, એને કોઈનું અવલંબન નથી જોઈતું, એની પોતાની મેળે અનંત શક્તિથી ભાગી જાય છે, નાસી છૂટે છે। પણ ભૂલ ક્યાં છે કે બીજે પાછા નવા જન્મ મરણ ધારણ કરે છે, કરવા પડે છે। તો એ બધું સમજાવે છે કે અનાદિકાળથી આત્મા છે એ અહીંયા જવાબમાં આવી ગયું અને એની કર્મજાળ ટાળવા માટે। એટલે આ જવાબમાં આખું પ્રશ્નપત્ર આવી ગયું, બધા સવાલ બધા જવાબ આવે છે કે એક તો આત્મા અનાદિકાળથી છે એ સાબિત થયું, બીજું આત્મા જેવું કંઈક તત્વ છે એ સાબિત થયું કે આત્મા છે, આત્મા નિત્ય છે, અનાદિકાળ હોવાથી એ બંને પદ આવી ગયા। અને વળી કર્મજાળ ટાળવા માટે એટલે બંધાયો છે કે કર્મ છે એટલે કે કર્તા છે, ભોગતા છે, અને પછી ટાળી શકાય છે માટે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે। આ 6 પદ આમ જુઓ તો આવી ગયા કે અનાદિકાળથી આત્માની કર્મજાળ
ટાળવા માટે, એટલે ઉદ્ધાર કરવા માટે. એટલે કૃપાળુદેવે એક એક શબ્દ માપી માપીને તોલીને જોખીને મૂક્યો છે. ક્યાંય અધિક નહીં, ક્યાંય ઓછું નહીં. આમાં છે કે નથી લખવાની જરૂર પડતી નથી. એટલું જ વાક્ય એમ છે એમ નહીં, ટાળવા માટે છે એમ નહીં, ટાળવા માટે છે એમ કહીએ છીએ નહીં, એમ કહું છું નહીં. અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે. હવે આપણને એમ થાય કે અહીંયા ધર્મની વાત આવી, તો ભક્તિ કરીએ છીએ એ ધર્મ કહેવાય કે નહીં? ધર્મ કરવો જોઈએ, ધર્મની અગત્ય શી છે? તો આપણને તરત પ્રશ્ન થાય કે ભક્તિ એ ધર્મ નથી, વાંચન એ ધર્મ નથી. મુખ્ય મુદ્દો બધા દર્શનને માન્ય તેવો શબ્દ તે ભક્તિ, કે ભક્તિ ધર્મ કહેવાય કે નહીં? તો ભક્તિ કરવા માટે એમ નથી કહ્યું ભક્તિની શું જરૂર છે એમ કહ્યું નથી, ધર્મની અગત્ય શી છે તો ભક્તિ પણ કહેવાય. તો ભક્તિ અને ધર્મમાં ફરક એટલો કે ભક્તિ એટલે કોઈ જાતની હજી ક્રિયા પ્રવૃત્તિ કહેવાય, કંઈ ને કંઈ પરિણતિ એની ચાલુ છે, એટલે કે ક્રિયા જ ચાલે છે, પ્રવૃત્તિ ચાલુ છે. જ્યારે ધર્મ શું? તો કે બધી પ્રવૃત્તિથી, ભક્તિ સહિતની ક્રિયા પ્રવૃત્તિથી પણ નિવૃત્તિ પામે છે, ત્યારે તે ધર્મ પામે છે. ભક્તિની નિવૃત્તિથી ધર્મ એટલે શું? તો કે મંત્ર બોલતા બોલતા, માળા ગણતા ગણતા મંત્ર કે શબ્દનું અવલંબન પણ ભૂલી જવું અને પોતે આત્મારૂપ થઈ જવું, જ્યાં છે ત્યાં વસી જવું, ઉપયોગમાં સ્થિર થઈ જવું, તો અસ્તિત્વના ભાનમાં આવી જાય, પોતે પોતાના અનુભવમાં આવી જાય, પોતાને પોતાનું અસ્તિત્વ ભાસી જાય. એટલે ત્યાં ભક્તિ છે એ ક્રિયા થઈ, ભક્તિ છે એ કંઈક પ્રવૃત્તિ થઈ, પણ એ બધી પ્રવૃત્તિથી રિટાયર્ડ થઈ જવું, એટલે કે કાંઈ પણ ન કરવું, કાંઈ પણ સંકલ્પ વિકલ્પ ન કરવા, કંઈ પણ ક્રિયા ન કરવી, શુભાશુભ ક્રિયાનો વિકલ્પ નથી, ક્રિયા નથી, કાંઈ પણ પ્રવૃત્તિ નથી. તો તે વખતે આત્મા પોતે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે પોતે પોતાના ધર્મમાં સ્વભાવમાં સ્થિર થાય, પોતે પોતાના ભાનમાં આવે, પોતાને પોતાનું શરણ તે વખતે છે. નહીતર તો કર્મની બંધન, કર્મની ઝાડ લગાતાર ચાલુ છે, અવિરત ચાલુ છે, સતત ચાલુ છે. અનાદિકાળના પરિભ્રમણમાં એક સમય પણ એવો નથી કે જીવને કર્મબંધ ન થયો હોય. એ જ સૂચવે છે કે કર્મની ઝાડ તો ગૂંથ્યા જ કરે છે, ફસાયા જ કરે છે. પણ એકમાત્ર સમય એવો કે ભક્તિથી વગેરે અનુષ્ઠાનથી, સ્વાધ્યાયથી, વાંચનથી, ભક્તિથી, કોઈ પણ રીતે કે માળા કરતા હોય, બધાથી જ્યારે નિવૃત્તિ પામી જાય છે, ત્યારે પણ વિકલ્પ કરતો નથી, સંકલ્પ કરતો નથી, તો પોતે જે રૂપે છે એટલે આત્મા રૂપે છે તે રૂપે સ્થિર થઈ જાય છે. તો તે કેવું છે? તો તે ધર્મ અને તેવો ધર્મ જ ધર્મ કહેવાય છે. બાકી ધાર્મિક થવાનો પ્રયત્ન કરીએ છીએ, ધર્મ પામ્યા છીએ એમ કહેવાય નહીં. આત્મા પામે, સમ્યક દર્શન પામે, આત્મજ્ઞાન પામે, તો જ એને ધર્મ પામ્યો કહેવાય છે. આપણે જાણીએ છીએ તો જ એને પરિણત આત્મા કહેવાય છે. ત્યાર પહેલાંની બધી વસ્તુ છે તે ક્રિયા છે, પ્રવૃત્તિ છે, અનુષ્ઠાન છે. પહેલી શુદ્ધ ભાવ કે શુદ્ધ ઉપયોગ સહિતની ક્રિયા હોવાથી તે પરિણતિ સાચી પરિણતિ છે. તો પ્રશ્ન મૂકે છે જીવ પહેલો કે કર્મ? ચાલો, બધું અનાદિકાળથી છે, તો પ્રશ્ન થયો કે જીવ પહેલો કે કર્મ? બચપણથી સાંભળતા આવ્યા, વાંચતા આવ્યા કે કુકડી પહેલું કે ઈંડું પહેલું, એ જ પ્રશ્ન આજે ધ મોસ્ટ કોમન ક્વેશ્ચન, કે સૌથી પોપ્યુલર, લોકપ્રિય, લોકપ્રસિદ્ધ વચન કે આ બેમાં પહેલું શું, ઈંડું કે બચ્ચું? એમાં કુકડી ઈંડાની જ વાત આવે તો જીવ પહેલો કે કર્મ? જવાબ આપે છે બંને અનાદિ છે જ. જવાબ્યું, નહીતર કૃપાળુદેવ જેવા જરૂર હોય તો જ જની વાત મૂકે, બાકી સ્યાદવાદથી અપેક્ષા જ જવાબ હોય. પણ અહીંયા જ હોવાથી વસ્તુ સ્થિતિ હકીકત આમ જ છે, આ વાસ્તવિકતા છે, એનો નર્યો ચિતાર આપવા માટે, પરિસ્થિતિનું પૂરું ભાન કરાવવા માટે વસ્તુનો સ્વભાવ બતાવી દીધો. એ જીવ પણ છે અને કર્મ પણ છે, અનાદિકાળથી છે, બંને અનાદિ છે જ. કોઈ દિવસ નહોતા એમ નથી. ગમે તે આરો લાવો, ગમે તે કાળચક્ર લાવો, ગમે તે સંખ્યા લાવો, પણ એક વખત નહોતું એવું છે એની આત્મા છે અને કર્મ પણ છે જ, બંને જ છે. જીવ જો પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈક નિમિત્ત જોઈએ. જો એક જ દ્રવ્ય હોય, એક જ વસ્તુ હોય, જીવ જ પહેલો કહીએ, તો પછી એક જ દ્રવ્ય તો હંમેશા શુદ્ધ જ હોય. એને અશુદ્ધિ આવી ક્યાંથી? એને મળ કહેતા રાગ, દ્વેષ, અજ્ઞાન ભાવો આવ્યા ક્યાંથી? અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક જ વ્યક્તિ, એક જ વસ્તુ, એક જ દ્રવ્ય એક હોય તો એ શુદ્ધ, શુદ્ધ અને શુદ્ધ જ હોય. એક કડે એક શીખ્યા છીએ, બરોબર શીખ્યા છીએ, અને બગડે બે શીખ્યા છીએ, એ પણ બિલકુલ બરોબર, કે બગડે બે, એટલે બેથી બધું બગડે. એટલે જીવ એક જ હોય તો એ ચોખ્ખો જ હોત, પણ અહીંયા કહે છે કે વિમળ વસ્તુ હોત, શુદ્ધ હોત, નિર્મળ હોત, પવિત્ર હોત, પણ એને કંઈક વળગી ગયું છે, તેનું શું નિમિત્ત છે? તો કંઈક નિમિત્ત જોઈએ. એટલે કહે છે કે કર્મ પહેલાં કયો તો કે પહેલાં કર્મ હતા પછી જીવ આવ્યો.
તો કર્મ પહેલાં હતા, તો જીવ વિના કર્મ બનાવ્યા કોણે, રચ્યા કોણે, બાંધ્યા કોણે, કર્યા કોણે? એકલા કર્મ હોઈ શકે જ નહીં. જળ વસ્તુ છે તો જળ વસ્તુ છે, ચાલો એમ માનો, પણ પછી કર્મ આવ્યા ક્યાંથી? કારમણ વર્ગણા કહેવાય, પણ કર્મ કેવી રીતે આવ્યા? એટલે કર્મ પણ હોઈ શકે નહીં. બંને વસ્તુ અનાદિ જ છે, પહેલું જેવું છે જ નહીં. બંને સાથે જ છે, બંને અનાદિકાળથી છે. એ ન્યાયથી બંને અનાદિ જ કહેવું પડે. જેમ કે અત્યારે કોઈએ સોનાની ખાણ જોઈ હોય, ખરેખર સોનાની ખાણ જોઈ હોય, ઘરમાં 200-500 તોલા હોય એમ નહીં, તો સોનાની ખાણમાં માટી અને સોનું બંને એકમેક થઈને રહેલા છે. જો ખબર પડતી હોય તો માને કે આ સોનું છે, નહીં તો એને માટી જ કહી દે, માટીની ખાણ, ખાણમાં માટી છે, બાકી કાંઈ નહીં. અથવા આટલી ઊંડી છે પણ એનું શું કરવું છે? પછી એને એમાંથી જ બહાર કાઢવામાં આવે છે અને ઘણી બધી ક્રિયા પ્રક્રિયા શુદ્ધિકરણ થાય છે અને છેલ્લે સોનું સોનું થઈને રહે છે, માટી છૂટી પડી જાય છે. એવું જ કંઈક આત્માનું છે કે આત્મા અને કર્મ અનાદિકાળથી એમ જ લાગેલા છે, એમ જ વળગેલા છે, એમાં મીનમેક નથી. બંને વસ્તુ સાથે જ જાય છે. કેવી રીતે? તો કે ક્ષીર નિર્ણય જેવી રીતે દૂધ અને પાણી સાથે જ રહેલા છે, એ મનાય છે. આજે માની લઈએ છીએ જેટલું સ્વાભાવિક મનાઈ જાય છે, તેમજ આત્મા અને કર્મ અનાદિકાળથી સાથે છે, આજે પણ સાથે છે અને ભવિષ્યમાં પણ સાથે રહેશે. જે કર્મ મોક્ષે જશે, સિદ્ધ થશે, તેને જ કર્મનો બળ નીકળી જશે, નીચે રહી જશે. બાકી બધાને તો કર્મ સાથે જ છે. હવે આટલી વાત પછી આપને પ્રશ્ન થાય કે નહીં, મને થાય છે કે કર્મ શું છે, જીવ શું છે અને કર્મ શું છે? જીવ કહેતા આપણે આત્મા કહીએ છીએ. વેદાંત દર્શનમાં જીવ, શિવ, આત્મા બધું જુદું મુકાય છે. આપણે એક જ વસ્તુ છે અને તે જીવ કહીએ છીએ, આત્મા કહીએ છીએ. તે આત્મામાં જ બહિરાત્માપણું, અંતરાત્માપણું ને પરમાત્માપણું રહેલું છે, એમ આપણે કહીએ છીએ. જૈન દર્શન કહે છે. જ્યારે વેદાંત દર્શનમાં એને જીવનો શિવ થાય છે એમ કહે છે, પણ જીવ અને આત્માનો ભેદ મૂકે છે. તે વિચારશું. અત્યારે શું? જીવ એટલે જે જીવી રહ્યો છે, તે જેનામાં જીવન છે. તે તો જીવન શું? તો કે એનામાં પ્રાણ છે, ઉપયોગ છે, વગેરે છે. પ્રાણ, પર્યાપ્તિ, ઉપયોગ. તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એટલે જેના વડે જીવાય છે તે કાંઈ કાયા જીવ, ના કાંક કાન છે એટલે જીવીએ છીએ એમ નથી. એ શરીર છે એટલે જીવીએ છીએ એવું નથી. શ્વાસોચ્છ્વાસ છે એટલે જીવીએ છીએ એવું નથી. આયુષ્ય છે એટલે જીવીએ છીએ નથી. એ તો 10 પ્રાણ છે, પણ ઉપયોગ લક્ષણ છે. એટલે આપણે જળ વસ્તુથી જુદા પડ્યા એટલે આપણે ચેતન છીએ, જીવીએ છીએ. કે જે 10 પ્રાણને ધારણ કરીને જીવી રહ્યો છે તે જીવ છે, જેનું ઉપયોગ લક્ષણ છે, અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, વગેરે વગેરે. જીવ અને આત્મા બંને એક છે. હવે જીવત શબ્દ હોવાથી આપણે જી કીધું છે કે જીવી રહ્યો છે તે. પછી સામે શબ્દ મૂક્યો કર્મ. કર્મ શું છે? તો કે ક્રુ ધાતુ છે સંસ્કૃતમાં. ક્રુ એટલે કરવું. એટલે કાંઈ પણ ક્રિયા તે કર્મ કહેવાય. ક્રિયા, કાર્ય, કૃત્ય, કર્મ, આ 4 વસ્તુ એક આ 4 ઉપર 5મું મળે નહીં. બહુ કેવું હોય તો પરિણતિ, પરિણમન કહીએ તે. આ બધી જ ક્રિયા શબ્દમાં આવી ગયું અને તે કર્મ કહેવાય. કિરઈ જીણ હેવું એમ જેણમ તો બંન એકમમ, કે જે હેતુઓ વડે કંઈ પણ ક્રિયા કરાય છે તે કર્મ છે. ત્યાં જવાબ આપી દીધો. જે હેતુઓ વડે દેવેન્દ્ર સુરીજીએ કર્મગ્રંથ લખ્યો તો પહેલી જ ગાથામાં કહ્યું કે સિરિવીર ઝીણંગ વંદીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્ચમ કિરઈ જીણ હેવો એમ જેણમ તો બંને એકમમ. એટલે જે હેતુઓ વડે ક્રિયા કરાય છે એટલે કર્મબંધના કારણ છે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ વગેરે હોવાથી જીવ કર્મ બાંધે છે. પણ એ તો કર્મ બાંધવાની વાત આવી, પણ કર્મ પોતે શું છે? તો કે પ્રત્યેક સંસારી જીવ પોતે જે અવગાહનામાં રહેલ છે. અત્યારે આપણી વાત કરીએ તો આપણે જે જગ્યા રોકીને જ્યાં પણ બેઠા છીએ કે સ્થિરતા કરી છે, પ્રત્યેક સંસારી જીવ પોતે જે અવગાહનામાં રહેલ છે ત્યાં રહેલા કાર્મણ વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરી આત્માની સાથે ક્ષીર નીરની જેમ અથવા લોઢું અને અગ્નિની જેમ એકમેક કરી દે છે. એકમેક કરવાનો પ્રયત્ન કરે છે, એવો ભાવ કરે છે, એવો અધ્યવસાય કરે છે. અને તે પૂતગલો છે તે કર્મ. એટલે કે જે બંધાઈ જાય છે તે કર્મ બંધ થયો. અને આત્મા સાથે એકમેક થયેલા કાર્મણ વસ્તુના પૂતગલો, એટલે કે કાર્મણ પૂતગલો, કાર્મણ વસ્તુ નહીં, કાર્મણ પૂતગલો, તે કર્મ. જ્યાં બેઠા છે તે આપણે અહીંયા બેઠેલા છીએ, બીજા બધા જીવો જ્યાં જગતમાં છે તે કોઈ પણ જીવ એટલે કોઈ પણ જીવ, જીવ, જંતુ, સત્વ, ભૂત, આત્મા, જે શબ્દ કયો તે સિદ્ધ સિવાયની વાત છે. 2 જ કેટેગરી છે, સિદ્ધાત્મા અને સંસારી આત્મા.
મુક્ત આત્માને બંધાયેલા આત્મા. મુક્ત આત્મા મોક્ષે ગયેલાની તો અહીં વાત છે નહીં, તો આપણે સંસારીની વાત કહીએ છીએ. એટલે વ્યાખ્યા મૂકવામાં પણ જ્ઞાની પુરુષો પ્રત્યેક જીવ ન લખે, પ્રત્યેક સંસારી જીવ લખે. જો પ્રત્યેક જીવ લખે તો સિદ્ધાર્થમાં પણ આવી ગયા. એટલે એ લખતી વખતે બોલતી વખતે ઉપયોગ રાખવો ઘટે ત્યાંનું નામ કે પ્રત્યેક સંસારી જીવ પોતે જે ઉગાનામાં રહેલા છે ત્યાં રહેલા કાર્મણ વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરી આત્મા સાથે ક્ષીર કે લો અગ્નિની જેમ એકમેક કરે છે. આ ક્રિયા તે કર્મબંધ, પણ આત્મા સાથે એકમેક થયેલ કાર્મણ પૂતગલો તે કર્મ. એટલે કર્મ એ જડ વસ્તુ થઈ, કર્મ એ કાર્મણ શરીરની સાથે લાગતા કર્મ વર્ગણાના પૂતગલો થયા. એટલે જેમ રજકણ હોય બારીક, એમ કર્મકણ કે કર્મરૂપી રજથી હું મલિન છું. એટલે કર્મરૂપી રજ, કર્મરૂપી રજકણ, કર્મરૂપી પૂતગલ પરમાણુ થયા. આ કર્મની વ્યાખ્યા. એટલે હવે સમજાય કે તો કર્મ તો જડ થયા, અને બોલાવ્યા કોણે? આપણે જ. શું સમજે જડ કર્મ? કે ફળ પરિણામી હોય. એનામાં એવી શું શક્તિ છે કે એ પરિણામ આપે, એનું ફળ આપે, આપણને ઉદયમાં આવે? એ તો પરાક્રમ, પ્રેરક. પ્રેરણા તો કોની છે? તો કે જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડતું. આત્મા એવા પરાક્રમ કરે છે, સાચા ખોટા સારા માઠા અને સારા ખરાબ ભાવ કરે છે, તેને કારણે કર્મ બંધાય છે. એટલે કર્મ શું કરી શકે મને? એમાં આપણે ચોક્કસ કહી શકીએ કે કર્મ તો જડ છે, વસ્તુ પડી છે, એ કંઈ ઉડીને મને ચોટતી નથી, વળગી શકતી નથી. હું એના પ્રત્યે આકર્ષાવ છું, સારા ભાવથી કે ખરાબ ભાવથી, એટલે એ કર્મ આવીને ચોટે છે. બાકી એ આપણને કાંઈ કરી શકતું નથી. એનામાં શક્તિ છે. જ્ઞાની પુરુષ શું કરે છે કે નથી બોલાવતા, નથી જોઈતા, નથી વળગાડવા, નથી ચોંટાડવા. કર્મ તો ત્યાં ને ત્યાં છે. અને સંસારી જીવ, એમાં પણ અતિશય સંસારી જીવ કે મિથ્યાત્વી જીવ કે ગાઢ મિથ્યાત્વી જીવ કે જે દશાને પામ્યો નથી, આત્મદશા કરી નથી, એવા જીવો તો ઘી તેલની જેમ મોહ સ્નેહ ચિકાસથી બોલાવે છે. એટલે જેમ કોઈ પણ દડો ચીકણો થઈને, મેલો થઈને, ડફ થઈને ઘી તેલમાં પડીને પછી આવે છે, તો કેટલી બધી રજ લઈને આવે છે. અને એક સૂકી રેતીમાંથી આવે છે અથવા સામે સૂકી ભીંત પરથી આવે છે, એને કાંઈ વળગાડ થતો નથી, એને કોઈ કર્મ વળગતા નથી. તો જ્ઞાની પુરુષ એવી રીતે વર્તે છે. અજ્ઞાની દશા આ રીતની છે. તો ટૂંકમાં આ જીવની વ્યાખ્યા, આ કર્મની વ્યાખ્યા. વેદાંત દર્શન કર્મ કોને કહે છે? આ જૈન દર્શન પ્રમાણે હતું. અનાદિકાળથી વળગ્યા છે ને સંવાદ આગળ જાય છે. તો વેદાંતી એમ કહે છે કે માનસિક, વાચિક, કાયિક કાંઈ પણ ક્રિયા તે કર્મ. મનથી, વચનથી, કાયાથી કંઈ પણ ક્રિયા થાય છે તે કર્મ. એ તો વિતરાગ દર્શન પણ કહે છે. એમાં શું નવું કહ્યું? પણ પછી નવું શું કહે છે અથવા જુદું શું કહે છે? તો કે વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ, કરવા યોગ્ય કાર્ય કર્મ, ન કરવા યોગ્ય, એ પણ જૈન દર્શન કહે છે. પોઝિટિવ, નેગેટિવ, શુભ અશુભ, તો કે એકેય કરવા જેવા નથી. પછી 3 પ્રકાર મૂકે છે. તો એમાં મૂકે છે કે વિહિત એટલે કરવા જેવા પ્રકારમાં નિત્ય, નૈમિતિક, કામ્ય અને પ્રાયશ્ચિત. આ 4 ક્રિયા કે કર્મના પ્રકાર છે. એમાં જગતના બધા કર્મો આવી જાય છે. 3 રીતે મૂકે છે. ત્યારે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને વળી ક્રિયમાણ અથવા આગામી કર્મ. સંચિત કર્મ કહીએ એટલે પૂર્વે સંગ્રહ કર્યો છે, સંચય કર્યો છે, એકઠા કર્યા છે તે. અત્યાર સુધીના સ્ટોકમાં રહેલા, સત્તામાં રહેલા, જથ્થામાં, કોઠારમાં રહેલા કર્મો, તે સંચિત કર્મો. કર્મોનો પરિગ્રહ છે તે, કર્મોનો કોઠાર છે તે. અને આગામી કર્મો એટલે ક્રિયમાણ કર્મ. અત્યારે કર્યા નથી પણ હું ભવિષ્યમાં કરીશ, કેમ કે હજી બંધાયેલો છું, છૂટ્યો નથી. વર્તી રહેલો છે, જે વર્તમાન કાળે બંધી રહ્યો છે તે પણ આવ્યા, અને પાછા આગામી કર્મો પણ આવ્યા. અને ત્રીજું જે મૂક્યું એમણે તે પ્રારબ્ધ કર્મ, કે ભૂત ભવોમાં અને ભૂતકાળમાં હું જે ક્રિયા આરંભ શરૂઆત કરી આવ્યો છું, એનું ફળ જે કંઈ મળવું જોઈએ તે મળી રહ્યું છે. બીજ તો વાવ્યો હતો, હું જ વાવ્યો હતો, ભૂતકાળમાં મેં જ કર્યું, ભૂત ભવોમાં મેં કર્યું, તે બધાનું જે કરી આવ્યો એનું ઉદય ફળ હવે આવી રહ્યું છે, તે પ્રારબ્ધ છે. પ્રારબ્ધ નસીબ એટલે કંઈ બીજા કોઈનું નથી, આપણું નસીબ છે ને બીજાનું બીજા પાસે છે. જેમ પુરુષાર્થની બાજી પોતાના હાથમાં, તેમ નસીબ પણ પોતાનું જ છે. પોતાનું છે એટલે શું? પ્રારબ્ધ. આરંભ, પૂર્વે આરંભ કરી આવ્યો, શરૂઆત કરી આવ્યો, વાવી આવ્યો, ઉગાડી આવ્યો, મૂકી આવ્યો, એ પછી પાછું લેવાનું થાય છે. નથી લેવું તો પણ આવે છે, તેનું નામ પ્રારબ્ધ. અને આ 5 કર્મ ઉપરથી એ લોકો વેદાંતિઓ 5 કર્મેન્દ્રિય કહે છે. તે શું છે? તો કે આપણે જે કહીએ છીએ 5 ઇન્દ્રિય, તે જ્ઞાનેન્દ્રિય છે. કાયા, જીભ, નાક, આંખ અને કાન. એને આપણે એકલું ઇન્દ્રિય કહીએ છીએ. વિતરાગ દર્શન માત્ર ઇન્દ્રિય શબ્દ યોજે છે.
વેદાંત દર્શન તેને જ્ઞાનેન્દ્રિય કહે છે. સ્વીકાર તો કરે છે પણ એને જ્ઞાનેન્દ્રિય. તો 5 કર્મેન્દ્રિય બીજી કઈ? તેમાં હાથ, પગ, વાણી, ગુદા અને ઉપસ્થ એટલે કે સ્ત્રી પુરુષની જનનેન્દ્રિય. આ 5ને તે કર્મેન્દ્રિય કહે છે કે જેનાથી કાંઈ પણ ક્રિયાકર્મ થાય છે. હાથ પગથી થાય છે, વાણીથી થાય છે અને ગુદા અને ઉપસ્થ, આ 5ને કર્મેન્દ્રિય. જ્યારે શાસ્ત્રોમાં 5 કર્મેન્દ્રિયની વાત આવે ત્યારે આ લેવાની છે, 5 જ્ઞાનેન્દ્રિયની આવે ત્યારે કાયા, જીભ, નાક, આંખ, કાન સમજવાનું છે. જૈન દર્શનમાં તો માત્ર 5 ઇન્દ્રિય કહી દઈએ, ત્યાં કાયા, જીભ, નાક, આંખ, કાન એ 5 સેન્સની જ વાત છે. તો આગળ જઈએ. આ વેદાંત દર્શનની વ્યાખ્યા, આ જૈન દર્શનની વ્યાખ્યા, કંઈ ખાસ ફરક નથી, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિરૂપણ જૈન દર્શને કર્યું છે. એ હવે કેવી રીતે છે લેવાનું છે. પહેલો પ્રશ્ન છે, જીવ રૂપી કે અરૂપી? એ વેદાંત દર્શનમાં કંઈ આવું આવ્યું નહીં. જીવ રૂપી કે અરૂપી? આપણને જીવ દેખાય છે કે નથી દેખાતો? સીધી વાત છે. હું તો કહું કે દેખાય છે. જીવ રૂપી છે. મને આપ દેખાવું છું, આપને હું દેખાઉં છું, આપણને બીજા દેખાય છે, બીજાને આપણે દેખાઈએ છીએ. આપણને કીડી મકોડા દેખાય છે, આપણને સિંહ વાઘ દેખાય છે, તો એની જે કંઈ સૃષ્ટિ છે એ દેખાય છે, બધા દેખાય છે, એને આપણે દેખાય જ છીએ. તો પછી જીવ તો દેખાય છે, તો એ અપેક્ષા એ જીવરૂપી છે. અને અરૂપી છે એમ કહી દઈએ છીએ કે આત્મા તો અરૂપી, તો એ કેવી રીતે? તો જવાબ આપે છે, રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. પ્રશ્ન, રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી કે તે કહો. ઉત્તર, દેહ નિમિત્તે રૂપી એટલે કે આપણને બીજાના દેહ સહિત દેખાય છે તે, આપણે જે જોઈએ છીએ તે રીતે રૂપી, અને સ્વસ્વરૂપે અરૂપી. આપણે આપણા આત્માને અરીસામાં કે એમને જોઈએ છીએ તો એ પણ જોયો જ કહેવાય કે આપણે આપણને ઓળખીએ છીએ. આપણે એ રીતે દેહ નિમિત્તે એ રૂપી કયો. અને અરૂપી કેવો? તો કે સ્વસ્વરૂપે અરૂપી. પોતે પોતાના રૂપે અરૂપી. આપણે પોતાને ખરેખર જોઈ શકતા નથી. અરીસામાં જોઈએ છીએ તો પ્રતિબિંબ દેખાય છે, કંઈ આત્મા દેખાતો નથી, જીવને જીવ દેખાતો નથી. અસંખ્યાત પ્રદેશમાંથી કયો પ્રદેશ આપણને દેખાય છે? એમાં વાગે પડે દુખે તો એ વેદન થાય છે, પણ એ કંઈ અસંખ્યાત પ્રદેશમાંનો એકેય પ્રદેશ દેખાતો નથી. એટલે એ રીતે આત્મા અરૂપી છે. મૂળ સ્વરૂપે આત્મા અરૂપી છે અને વ્યવહારથી રૂપી કયો જાય છે. નિશ્ચયથી મૂળ સ્વરૂપથી તો એ અરૂપી છે. બરોબર છે? આત્મા જાણીએ, આત્મા ઓળખીએ, ક્યારે આપણને આત્મા દેખાય? તો કે કેવલ જ્ઞાન થાય છે ત્યારે સમસ્ત જગતનું એક એક દ્રવ્યનું એક એક સમયની પરિણતિ દેખાય છે, જળહળા થાય છે, જળાહળા થાય છે. તો એ વખતે એને પોતાનો આત્મપ્રદેશ, પોતાનો એક એક સમયની પરિણતિ દેખાય, એમાં નવાઈ નથી. જો સમસ્ત સૃષ્ટિનું દેખાય તો પોતાને પોતાના અસંખ્યાત આત્મપ્રદેશ, કેટલા કર્મ હવે બાકી રહ્યા છે તે, અને એક એક સમયનું જ્ઞાન છે, ભાન છે, એ સ્પષ્ટપણે પ્રગટપણે દેખાય છે. માત્ર નામધારી હોવાથી, હવે આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી હોવાથી થોડા વર્ષ, થોડો સમય રહેવું પડે છે, જીવવું પડે છે. પણ સયોગી કેવલી એટલે કે કેવલ જ્ઞાની ભગવંતને તો આત્મપ્રદેશ એક એક દેખાય છે. એટલે ત્યારે એમ કહેવાય કે આત્માને સંપૂર્ણપણે જોયો, જાણ્યો, અનુભવ્યો. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જોયું, જાણ્યું, દેખ્યું, અનુભવ્યું કહીએ તે કેવલ જ્ઞાનીને. એટલે ત્યારે આત્મા, તે વખતે તેમને મન સમસ્ત આત્મા અને પોતાનો આત્મા પણ બધી જ રીતે સાંગોપાંગ રીતે રૂપી દ્રવ્ય થઈ જાય છે. ત્યારે રૂપી કહેવાય છે. જુઓ આ કેવી અપેક્ષા! બધું જ દેખાય, એટલે સિદ્ધાત્મા હોય કે કેવલ જ્ઞાની હોય કે કોઈ પણ આત્મા હોય, તો કઈ રીતે રૂપી અને કઈ રીતે અરૂપી એ પણ કહી દીધું. દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી, કેમ કે આત્માનું સ્વરૂપ જ અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોથી ગમ્ય નથી, દેખાતો નથી. તે સ્વરૂપ અતિન્દ્રિયો આત્મા અને અરૂપી છે. પ્રશ્ન છે કે દેહ સાથી છે? દેહ નિમિત્ત સાથી છે. દેહ નિમિત્તે કયું? જુઓ કૃપાળુદેવનો ક્રમ કેવો છે, એક પછી એક કડીબદ્ધ રીતે જાય છે. તો કે દેહ શું કામ આવ્યો? નથી જોઈતું નિમિત્ત તમારે, કે દેહ નિમિત્ત સાથી છે. જવાબ, સ્વકર્મના વિપાકથી, બાંધેલા કર્મના ફળથી જે ભોગવવા તો પડે જ છે, માટે દેહ છે. દેહ જોઈતો નથી, પણ કંઈક ભાવ કરી દીધા છે, ભાવ કર્યા છે એટલે કર્મ બંધાયા છે એટલે એનો ભોગવટો કરવાનો બાકી છે. શુભ હોય તો શુભ, અશુભ હોય તો અશુભ. એટલે સ્વકર્મના વિપાક. વિપાક એટલે કાંઈ નથી, પાક કહીએ છીએ, પરિણામ કહીએ છીએ, તે વિપાક. જે કંઈ વિશેષ પ્રકારે કરવાનું છે, પરિણામ ભોગવવાનું છે, વિશેષમાં બંને આવી ગયું, શુભ અને અશુભ, તે પોતે જ બાંધેલા કર્મોના ફળથી એને દેહ છે. પ્રશ્ન,
કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે? આપણને પૂછે કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે તો શું જવાબ આપીએ? કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કૌપાટ વગેરે વગેરે. તો કર્મ અનંત પ્રકારના એટલે એ કર્મ કેટલા તો અનંત જ કહી દેવાનું છે. પછી મુખ્ય 8 એટલે અહીંયા કહ્યું કે મુખ્ય પ્રકૃતિ 8 કહેવાય. અહીંયા જવાબ 8 આપ્યો છે. ઉત્તર પ્રકૃતિઓ કેટલી છે તો 158 છે. કોઈક વખત 148 પણ વાંચવામાં આવશે, કોઈક વખત 158 આવશે, બંને સાચું છે. એટલે અહીંયા પ્રકૃતિ શું છે તો કે પ્રકાર, અહીંયા સ્વભાવ. કર્મની પ્રકૃતિઓ કેટલી છે એટલે કે કર્મનું બંધારણ, નેચર, સ્વભાવ કેવો છે, એટલે કે કેવું કર્મ છે. કર્મનું આપણે પ્રકૃતિ એટલે પ્રકાર જ બોલી છે, ખરેખર પ્રકૃતિ સ્વભાવ છે. બંને થાય છે, ભાંગા ભેદમાંય ગણાય છે, પણ અહીંયા એ સ્વભાવ કેવું, ઠીક છે, સારું કે ખરાબ, ગમતી કે અણગમતી, શુભ કે અશુભ, અથવા તો એનું પ્રકૃતિ બંધારણ કહેતા આ જ્ઞાનને લગતી છે, આ દર્શનને લગતી છે, આ મોહને લગતી છે, આ અંતરાય કર્મને લગતી છે, એટલે કે વેદનીય કર્મમાં જશે, એમ જે આપણે ભાંગા પાડીએ છીએ તે બધું પ્રકૃતિ કહેવાય. એટલે કેટલી છે તો ઉત્તર આપ્યો કે 8. મુખ્ય તો 8 જ છે. ખરેખર 8માં બધું આવી જાય કે 9મું કર્મ હશે જ નહીં તો નથી. પ્રશ્ન પૂછે છે કઈ કઈ 8ના નામ ગણાવે છે. ઉત્તર: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ 8 પ્રકારે છે. જ્યારે એકદમ આવી રીતે 8 ક્રમથી બોલવાનું હોય, સીધા ક્રમથી બોલવાનું હોય, ત્યારે આમ બોલ્યું જાય છે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. જે હમણાં આપણે બોલ્યું તે, જે મોક્ષમાળામાં લખ્યું છે તે આ આગમ શૈલી થઈ. જ્યારે ઘાતી કર્મની વાત લેવાતી હોય ત્યારે એમ જ બોલાય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. ત્યારે એ ક્રમથી બોલાય. અઘાતી કર્મ આવે ત્યારે વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ રીતે બોલાય. જ્યારે વારંવાર ઘાતી કર્મની જ વાત આવ્યા કરતી હોય ત્યારે ઘાતી શબ્દ બોલાતો હોય કે ન બોલાતા હોય, પણ ક્રમ આવે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એટલે સમજી જવાનું કે આ 4 ઘનઘાતી કર્મની વાત ચાલે છે. જેને પાતળા પાડવાના છે, ક્ષય કરવાના છે, અગર તો દર્શન મોહ ઘટાડવાનો છે, માટે તેને પહેલા મૂકેલા છે. એટલે તે વાત છે. હવે એ 8 કર્મની સામાન્ય સમજ કહો એમ પ્રશ્ન પૂછ્યો છે. અને આ પાઠમાં આ છેલ્લો પ્રશ્ન છે, એ પણ મોટો લાંબો પ્રશ્ન છે, શાસ્ત્રો થાય તેવડો પ્રશ્ન છે. સામાન્ય સમજ શું? તો કે આપણને 50-60 મિનિટમાં, 5-25 મિનિટમાં, 2-5 મિનિટમાં સમજાઈ જાય એવું, અથવા તો જલ્દી જેટલું ગળે ઉતરી જાય તેવું. એટલે સામાન્ય ઓવરઓલ ગ્રાસ્પ આવી જાય, તદ્દન ઉપલક ખબર પડી જાય કે કોને શું કહેવું છે, કયા કર્મને શું કહેવું છે, કયું કર્મ કોને કહેવાય. તો પહેલો જવાબ છે જ્ઞાનાવરણીય, એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. જ્ઞાનાવરણીય કર્મ પહેલું મૂક્યું છે. મને તેમાંય પ્રશ્ન થાય કે પહેલું કેમ જ્ઞાનાવરણીય કર્મ, છેલ્લે નહીં? એકડો ને 2 મીંડા 100 કરવાનું હોય તો છેલ્લે ન મુકાય. પણ શરૂઆત જ પૂર્ણતાનો લક્ષ્ય, એ સાચી શરૂઆત. કે પરિપૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક જ વસ્તુ છે, એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. તો જ્ઞાન જ્યારે એક કહીએ છીએ ત્યારે કેવલ જ્ઞાન જ છે, શુદ્ધ જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે. અને એ જ અનંતું જ્ઞાન છે. એમાં વળી પ્રકાર શું? જ્ઞાન તે જ્ઞાન. અને જ્ઞાન શબ્દ આવી ગયો, એમાં અસીમ અનંત આવી ગયું, એમાં એક જ હોય. તો એક હોય એમાં પાછા પ્રકાર 2, 3, 5 આવે તો પણ કે છે આવે, સમજવા માટે આવે. એટલે 5 પ્રકારના જ્ઞાનાવરણ કીધા, 5 પ્રકારના જ્ઞાન કીધા. તો એને જ્ઞાનને શું કામ પહેલું મૂકવું જોઈએ 8 કર્મોમાં કે કોઈ પણ કર્મ? તો કે કાંઈ પણ જ્ઞાન એટલે જાણવું, કાંઈ પણ જાણીએ તો આગળ વધાય ને. આ કરવું, આ ન કરવું, આ ખાવું, આ ન ખાવું, આ પીવું, ના પીવું, આ જવું ન જવું, આજે ન જવું, કાલે ન જવું, આમ ન કરવું, તેમ ન કરવું, કાંઈ પણ લાવો તો પહેલું શું? કોઈ પણ ક્ષેત્રમાં, 14 રાજલોકમાં કોઈ પણ જંતુ માટે ખોરાકની શોધમાં જવું છે, આજીવિકા કરવાની છે, અથવા બહાર જવાનું છે. આ બધું શું છે? કાંઈ પણ હોય તો કાંઈક જાણવું શબ્દ તો આવ્યો જ. અને કોઈ પણ આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી આત્મા કીધો છે. તો જાણ કરવાનો સ્વભાવ હોવાથી જ્ઞાનને પહેલું જ લેવું પડે. એટલે જ્ઞાન પહેલું જ છે. જ્ઞાન દર્શનમાં પણ જ્ઞાન પહેલું જ છે. અને વળી કેવલ જ્ઞાનીને કેવલ જ્ઞાન થાય છે ત્યારે પણ જ્ઞાન ઉપયોગમાં થાય છે, દર્શન ઉપયોગમાં થઈ શકતું નથી. વિચારવા જેવું છે.
કોઈને લબ્ધિ પ્રગટે છે કાંઈ તો એ પણ જ્ઞાન ઉપયોગનું કામ છે, દર્શન ઉપયોગનું કામ નથી. એ બધી રીતે જ્ઞાન અને દર્શનમાં જ્ઞાન જ મુખ્ય છે. બધામાં જ્ઞાન મુખ્ય અને જ્ઞાન દર્શનની કોન્ટ્રોવર્સીમાં પણ કોન્ટ્રોવર્સી જેવું છે જ નહીં. કેમ કે જ્ઞાન પહેલું જ છે અને જ્ઞાન પહેલું હોવાથી જ્ઞાનને આવરણ કરનાર કર્મ પણ પહેલું લીધું છે. જ્ઞાન કોઈ પણ વસ્તુને સામાન્ય પ્રકારે ગ્રહણ કરે છે. વસ્તુના સામાન્ય બોધને ગ્રહણ કરે તે જ્ઞાન. એનું નામ જ એમ આવે. હું બરોબર બોલી? વસ્તુના વિશેષ બોધને ગ્રહણ કરે તે જ્ઞાન, વસ્તુના સામાન્ય બોધને ગ્રહણ કરે તે દર્શન. ફરીથી આપણે કોઈ પણ વસ્તુ સામે જોયું એટલે જોતા વેત પેલું જોવાનું કામ થયું, ત્યાં દર્શન ઉપયોગ થયો, દર્શન ને દર્શન ઉપયોગ. તો ત્યારે સામાન્યપણે જોયું છે, પછી તરત જ કહીએ છીએ કે આ તો ફોટો ફ્રેમ છે, આ તો ચિત્રપટજી છે, આ તો મૂર્તિ છે, આ તો મંદિર છે, આ તો લાકડું છે, આ તો લોઢું છે, આ તો પુસ્તક છે, આ તો કપડું છે. એ બધું પછી આવે છે, શું છે, કેમ છે, કેવું છે. પહેલું માત્ર જોવું આવ્યું અથવા માત્ર સાંભળવું આવ્યું. સાંભળવાની વાત આવે ત્યારે સાંભળવું આવ્યું, પછી અવાજ આવે, પછી એમ થાય શેનો અવાજ, કોનો અવાજ, કંઈ પણ આપણે વિગતમાં જઈએ છીએ. એ વિશેષ બોધ થયો. તો વિશેષ બોધને ગ્રહણ કરે છે તે જ્ઞાન છે અને સામાન્ય બોધને ગ્રહણ કરે છે તે દર્શન છે. અને સામાન્ય બોધમાં નિરાકારતા છે, એટલે કે આકાર નથી અને એને કંઈ વધારે વિગત જ નથી, ડિટેલ્સ જ નથી. એટલે એ નિરાકાર અને નિર્વિકલ્પ છે. ત્યાં વિકલ્પ નથી, કોઈ જાણકારી નથી, આ કે તે, પેલું કે આ, અથવા તો સારું કે ખરાબ, સાચું કે ખોટું, કરું કે ન કરું, આપું કે ન આપું, મૂકું કે નહીં, એ બધું આવતું જ નથી. કાંઈ એ જાણે તો થાય છે. એટલે જાણવામાં વિશેષ બોધ આવ્યો, માત્ર જોવામાં છે તે દર્શન ઉપયોગ. એટલે જ્ઞાન દર્શનની સાથે સાથે વાતમાં દર્શન ઉપયોગ તે નિરાકાર અને નિર્વિકલ્પ, અને જ્ઞાન ઉપયોગ તે સાકાર અને સવિકલ્પ. એટલે જ્ઞાન અને દર્શન જુદા પડ્યા. તો જ્ઞાન દર્શનમાં અહીંયા પહેલું સામાન્ય બોધને ગ્રહણ કરે તે દર્શન હોવા છતાં જ્ઞાનને પહેલું મૂક્યું છે. કેમ કે જે કંઈ થાય છે તે જ્ઞાનમાં થાય છે, જ્ઞાન વડે થાય છે, જ્ઞાન હોય તો થાય છે, માટે જ્ઞાન મુખ્ય છે. મૂળ માર્ગ સાંભળો જીનો ન રે, એક મૂળ માર્ગ મોક્ષ માર્ગ મૂક્યો, એમાં પણ પહેલું જ્ઞાન મૂક્યું. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. બાકી થાય છે પેલું સમ્યક દર્શન, અને પછી તરત જ જે જાણેલું આજ સુધીનું બધું જ્ઞાન હતું, મિથ્યા કહેવાતું હતું, તે સમ્યક થાય છે. ત્યાં દર્શન પહેલું છે. એટલે મોક્ષ માર્ગ જ્યારે લખાયો, સૂત્ર મૂક્યા, શાસ્ત્ર મૂક્યું, ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ લખ્યું. ત્યાં સમ્યક દર્શન છે તો સમ્યક જ્ઞાન છે ને સમ્યક ચારિત્ર છે. પણ જ્યારે મૂળ માર્ગ મોક્ષ માર્ગની વાત આવે, સૈદ્ધાંતિક રીતે વાત આવે, ત્યારે પહેલું તે જ્ઞાન દર્શન ચારિત્ર બોલાય. ક્યાંય આપણે દર્શન જ્ઞાન ચારિત્ર એમાં બોલતા નથી. બહુ સમજવા જેવી મુદ્દાની વાત છે. એટલે અહીંયા પહેલું જ્ઞાન જ છે. એટલે જ્ઞાનને આવરણ કરે છે. તે જ્ઞાનાવરણીય કર્મ એ કેવું છે તો કે આંખે પાટા બાંધવા જેવું. આંખ છે, બધું છે, પણ પાટા બાંધી દીધા છે. અગર તો પટ્ટી બાંધી દીધી છે, અગર તો શક્તિ જતી રહી છે, જોઈ શકવાની સંપૂર્ણ શક્તિ નથી. જેટલી પણ અવરાતી જાય છે, મોટા થતા જઈએ છીએ, તેમ તો એ આંખે પાટા બાંધવા જેવું કામ છે. એટલે જ્ઞાનાવરણીય કર્મની બધા જ શાસ્ત્રકારો આ રીતે સરખામણી કરે. બીજું લઈએ એ પહેલાં જ્ઞાનાવરણીય કર્મની ટૂંક વાત કે મુખ્ય જ્ઞાનના 5 પ્રકાર: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યોગ, કેવલ જ્ઞાન. એ 5 જ્ઞાનને આવરણ કરનારા મતિ જ્ઞાનાવરણીય કર્મ, શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, પછી અવધિ જ્ઞાનાવરણીય કર્મ, મનઃપર્યોગ જ્ઞાનાવરણીય કર્મ અને કેવલ જ્ઞાનાવરણીય કર્મ. એટલે મુખ્ય 5 પ્રકૃતિ થઈ. પછી મતિ જ્ઞાનના ભેદ, શ્રુત જ્ઞાનના ભેદ અને જેટલા ભેદ એને આવરણ કરનારા એ બધી પેટા પ્રકૃતિ. પણ એનું અહીંયા કામ નથી. આપણે લીધેલું છે કે મતિ જ્ઞાનના મુખ્ય 4 ભેદ છે, મુખ્ય 28 ભેદ છે, પછી 336 ભેદ છે, 340 ભેદ છે. શ્રુત જ્ઞાનના 14 ભેદ છે, 20 ભેદ છે. અવધિ જ્ઞાનના મુખ્ય તો 6 ભેદ છે. મનઃપર્યોગ જ્ઞાનના 2 ભેદ છે અને કેવલ જ્ઞાનનો 1 ભેદ છે. એ બધી વાત બહુ ટૂંકમાં જ્ઞાન સંબંધી બોલમાં યથાશક્તિ લીધેલી છે. તો જ્ઞાનાવરણીય કર્મ ભારે ખરાબ જે છે તે જ્ઞાનાવરણીય કર્મ છે. એટલે તો આપણને અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન તો ન થાય, પણ કેવલ જ્ઞાન થતું નથી. અરે એની પહેલાંનું આત્મજ્ઞાન થતું નથી. તો જ્ઞાનાવરણીય કર્મના કારણે આત્મજ્ઞાન થતું નથી એમ ભૂલ છે. એ માનવું એ ભૂલ છે. કેવલ જ્ઞાન થતું નથી કયો તો બરોબર છે, પણ આ કેમ થતું નથી તો કે એની વાત પછી આવે છે. જ્ઞાનાવરણીય કર્મ પછી દર્શનાવરણીય કર્મ લેવાનું છે. દર્શનાવરણીય કર્મ શું કરે છે? દ્વારપાળનું કામ કરે છે. દ્વારપાળ જેવું છે.
દર્શનને આવરણ કરે છે. મંદિરજી ખુલી ગયું છે, તાળું લટકે છે, એટલે કે બારણું ખુલ્યું નથી અને ત્યાં દ્વારપાળ ઊભા છે અને ખોલે નહીં ત્યાં સુધી જઈ શકાતા નથી, એટલે આપણે જઈ શકતા નથી. માનો કે ખોલી નાખ્યું છે પણ અંદર એવું આવરણ મૂકી દીધું છે, કોઈ ઊભું છે કે હમણાં દર્શન નહીં થાય અને વચ્ચે કંઈ બોર્ડ મૂકી દીધું, તો તે શું છે? તો એ દ્વારપાળે અટકાવ્યું તે દર્શનાવરણીય કર્મ. કંઈ પણ જોવામાં દર્શનમાં આવરણ કરે તે દ્વારપાળ જેવું કામ કરે છે તે દર્શનાવરણીય કર્મ. વસ્તુમાં કેવી રીતે લાગુ પડે? તો કે કોઈ પણ વસ્તુનો સામાન્ય બોધ પણ થઈ શકતો નથી. આપણી આંખ જ બંધ હોય અથવા તો દિવાલની આરપાર બધું જ છે પણ આપણે જોઈ શકતા નથી. અત્યારે જ્યાં બેઠા છીએ તે દિવાલની પાછળ શું છે એ જોઈ શકતા નથી. તો કયું કર્મ છે? ત્યાં દર્શનાવરણીય કર્મ છે. કેમ કે દિવાલ આવરણ આવીને ઊભી રહી, જેમ દ્વારપાળની જેમ એ ઊભું છે એટલે આપણને દેખાતું નથી, પણ સામાન્ય બોધને આવરણ કરે છે તે દર્શનાવરણીય કર્મ. એ કઈ રીતે કહું? તો કે 5 પ્રકારની નિદ્રા. રાત્રે ઊંઘી જઈએ છીએ, કદાચ કોઈ દિવસે પણ ઊંઘી જાય છે, કદાચ કોઈ સ્વાધ્યાય ભક્તિમાં પણ ઊંઘી જાય છે, તો તે વખતે એને દર્શનાવરણીય કર્મનો ઉદય છે. એટલે દર્શનને આડે આવે છે, દર્શનને અવકાશ દેતું નથી, જોવા દેતું નથી, બરાબર જોવા દેતું નથી. તો દર્શનાવરણીય કર્મ. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણકતી, એ 5 પ્રકારની નિદ્રા તે દર્શનાવરણીય કર્મનો ઉદય છે. નિદ્રા નખથી નખ ભટકાડ્યું હોય, ચપટી વગાડી તો મોટો અવાજ છે, પણ એક નખનો અવાજ હોય તો પણ જાગી જાય. શ્વાન નિદ્રા, કાગ નિદ્રા કહીએ તો એવી જે બધી છે તે કે તરત જ સુખેથી જ ઉઠી જાય, તરત જ ઉઠી જાય, સેજ અવાજ આવતા ઉઠી જાય, એ સારી ઊંઘ કહેવાય અને નિદ્રા કહી. પછી નિદ્રા આવી એટલે કે સુખેથી સૂતું હોય પણ કદાચ સુખેથી ઉઠવું ગમે નહીં, એટલે કે જાગવામાં બહુ વાર લાગે, એ નિદ્રા. અથવા તો સુખે સૂએ ને સુખે ઊંઘે અને પછી દુઃખે ઊંઘે ને દુઃખે ઉઠે. પછી પ્રચલા એટલે બેઠા બેઠા ઊંઘે, ઊભા ઊભા ઊંઘે. તે પછી તો કે ઊંઘમાં પણ જાગી જાય ને ઊંઘમાં પણ ચાલવા લાગે, એટલે કે ચાલતા ચાલતા ઊંઘે, તે પ્રચલા. અને એવા કેસ હોય છે, નથી હોતા એમ નહીં, સોમનામ્બુલિઝમ કહીએ તે. અને પછી થીણકતી કે જે કોઈને ઊંઘ આવે છે તેને યાદ પણ રહેતું નથી કે મેં રાત્રે શું કર્યું, એટલું એનામાં ડબલ, ટ્રિપલ અથવા તો અનેક ગણું બળ પ્રગટે છે, અર્ધ વાસુદેવ જેટલું પ્રગટે છે. અને કાંઈક ખાડો ખોદી આવે, હાથીને મારી નાખે, અથવા તો માઇલોના માઇલો ચાલી નાખે, કે ભયંકર કૃત્ય કરે, ઝાડ આખું ઉખેડી નાખે હાથથી જ, એને કાંઈ યાદ હોય નહીં. અથવા તો કોઈનો ખજાનો ચોરી લે, દાટી દે, બધું કરી દે, પાછો આવીને સૂઈ જાય, થોડીક વારમાં જ થઈ જાય, પોતાને કાંઈ યાદ હોય નહીં. અને આવું 1-2 વખત જ કરી શકીએ. અને આવું થયા પછી વધુમાં વધુ 6 મહિનામાં એનું આયુષ્ય પૂરું થઈ જાય. તો વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન પહેલું સંજ્ઞાન હોય અને કોઈ આવો જીવ થાય તો એનામાં આટલું બધું અર્ધ વાસુદેવ જેટલું બળ હોય. પણ અત્યારે કોઈને માનો કેવું થાય અને એટલું હોય તો એની પોતાની શક્તિ જે કંઈ એવરેજ બધાની હોય છે એના કરતાં લગભગ 2-3 ગણું જ બળ હોય, વધારે નહીં, છતાં એટલું જોર એનામાં આવી જાય. અને એ થીણકતી નિદ્રા, અત્યારે કોઈ એવો કેસ ખાસ દેખાતો નથી. આ થીણકતી કે સ્ત્યાનર્થી નિદ્રા, આ બધું જાણવા એટલા માટે કે દર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય. લાખ પ્રયત્ન કરીએ છતાં આપણને સત્સંગ ભક્તિમાં ઊંઘ આવે પછી દર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય. નહીંતર કોઈ શરીરની પ્રકૃતિથી, કોઈ દવા એવી હોય તો, કોઈ બીજા કારણથી, કોઈને ભૂખથી, કોઈને વધુ જમ્યાથી, એવા બધા કારણ હોય. અથવા તો ચા કોફીની ટેવ હોય ને ન લેવાય હોય તો પણ ઊંઘ આવે. એ બધું દર્શનાવરણીય કર્મ કેવું, એના કરતાં ગમે તે ઉપાય અજમાવો પણ ઊંઘ ઓછી થાય જ નહીં, ઊંઘ જાય જ નહીં, અને ઊંઘ આવ્યા જ કરે તો એ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. નહીંતર તો આપણે આશ્વાસન લઈએ કે દર્શનાવરણીય કર્મ હોય તો ઊંઘ આવે. પછી આ સિવાય પણ ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન, કેવલ દર્શન, એ 4 દર્શન છે, એ પણ દર્શનાવરણીય કર્મના ઉદયથી થાય છે. ચક્ષુ દર્શન, આંખ હોવા છતાં થોડુંક જોઈ શકીએ, થોડુંક ન જોઈ શકીએ, અથવા ઓછું વધતું દેખાય છે, તે બધાની શક્તિ જુદી છે. તો એ ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. અચક્ષુ દર્શનાવરણીય એટલે ચક્ષુ, આંખ સિવાયની 4 ઇન્દ્રિય અને 5મું મન, એનાથી જે કંઈ દેખાય છે એમાં જે કંઈ અવરોધ આવે છે, કાનથી સાંભળવાની વાત આવે, નાકથી સૂંઘવાની વાત આવે, તો એમાં શક્તિ ઓછે વત્તે અંશે હોય. કોઈકનો નાક બહુ સ્ટ્રોંગ હોય, કોઈકનું જરાય સ્ટ્રોંગ ન હોય, તો શું છે? તો ત્યાં પણ દર્શનાવરણીય કર્મ એટલે કે અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય.
કે જેથી કરીને આંખ સિવાયની ઇન્દ્રિયોનો રોલ છે, પણ એ જોઈએ તેવું ફંક્શન કરતી નથી. એ શક્તિ અવરાયેલી છે. એ પણ સમજવા જેવું છે. અવધિ જ્ઞાન કેમ થતું નથી, અવધિ દર્શન કેમ થતું નથી, રૂપી દ્રવ્યોનું આપણને કેમ જ્ઞાન થતું નથી, અથવા કોઈકને જ થાય છે બધાને કેમ થતું નથી, તો અવધિ દર્શનાવરણીય છે, એ કર્મનો ઉદય છે. તેવી જ રીતે કેવલ દર્શનાવરણીય કર્મનો ઉદય હોવાથી કેવલ જ્ઞાન થતું નથી, કેવલ દર્શન થતું નથી. એટલે આ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ કહી. જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીયની 9. ત્યાર પછી વેદનીય કર્મની પ્રકૃતિ. હવે જ્ઞાન પછી દર્શન લેવું જ પડે. વસ્તુનો વિશેષ બોધ, વસ્તુનો સામાન્ય બોધ, એટલે બંને કર્મ થયા. હવે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો કંઈક ક્ષય કર્યો હોય, જેને આપણે કહીએ છીએ આ વ્યક્તિનો ક્ષયોપશમ સારો છે, આ વ્યક્તિને જરાય ક્ષયોપશમ નથી, તો વિશેષ ક્ષયોપશમવાળું જે છે, એટલે કે જે કંઈ થોડુંક વાંચી વિચારી સમજી શકે છે, એ જીવને એમ થાય છે કે મને કેટલો આનંદ છે, મને કેટલું સુખ છે. આપણે શાસ્ત્ર વાંચી શકીએ, પુસ્તક વાંચી શકીએ, ધાર્મિક અભ્યાસ કરી શકીએ, બીજું પણ બધું વાંચી શકીએ, ભણી શકીએ, અને એ પ્રમાણે સદુપયોગ કરી શકીએ છીએ. તો એને જે કંઈ સુખ છાતા કે સારું લાગે છે, આનંદ છે, એવી જ રીતે કેટલાક જીવને નથી ફાવતું, નથી આવડતું, નથી ગમતું, કે નથી વાંચી લખી શકતા, તો એને એમ થાય મને તો કાંઈ જ્ઞાન નથી, હું તો સમજી પણ શકતો નથી, તો એને ખેદ અફસોસ થાય છે. તે પ્રમાણે તેના ભાવ પણ થાય છે. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જુદી વાત થઈ, લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિ. એની સાથે સાથે ઓછો વધતો આનંદ માને છે, ઓછું વધતું સુખ માને છે, એના કારણે એના ભાવોમાં પણ ઓછું વધતું થયા કરે છે. એટલે એને કર્મ તો લાગે, એ વેદવા તો પડે, એટલે વેદનીય કર્મ આવ્યું. એવી જ રીતે દર્શનાવરણીય કર્મને એમ થાય છે કે અહો આ આંખથી કંઈક દેખાતું નથી, કાન છતાં સંભળાતું નથી, એવા બધા શુભાશુભ ભાવ થાય છે. હોય તો એમ, ન હોય તો એમ. તો એને પણ હવે આવા ભાવ કર્યા, આવી પ્રેરણા તો થાય જ, આવા ભાવ વિભાવ થયા જ કરે. એટલા માટે પાછું વેદવું પડે, એટલે વેદનીય કર્મ આવ્યું, કે શાતા વેદનીય અને અશાતા વેદનીય. આ ક્રમથી વાત સમજવાની છે કર્મની, એટલે લઈએ છીએ કે વેદવું પડે એટલે કાં તો સારું છે, કાં તો ખરાબ છે, કાં તો શાતા વેદનીય હોય, કાં તો અશાતા વેદનીય, એમાં વધારે કંઈ છે જ નહીં. ફરી પાછું એ વેદતા એમ થાય છે કે બીજા કરતાં મારી પાસે અધિક સુખ શાતા છે, અથવા બીજા કરતાં ઓછી છે, અને જે શાતા વેદનીને કારણે જે કંઈ પ્રાપ્ત કર્યું તે બધામાં એવું થાય કે આ ઉત્તમ શરીર, ઉત્તમ ઇન્દ્રિયો, ઉત્તમ ધન, સમૃદ્ધિ, તો હું એનો સદુપયોગ કરું, દુરુપયોગ કરું, કઈ રીતે ઉપયોગ કરું, તો એવા બધા ભાવ થાય. બંનેને થાય, શાતા વેદનીયવાળાને એ રીતે થાય, અશાતા વેદનીયવાળાને એ રીતે થાય. એટલે એ મૂંઝાય, એ ગભરાય, એને અકળાવે. એ મોહનીય કર્મનું કામ છે. એ મૂંઝવણ જ ભેદા કરે. મોહ છે શું? મૂર્છા લાવી દે, એટલે કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન ન થવા દે, એટલે કે મોહથી અકળ વિકળ કરે, આકુળ વ્યાકુળ કરે, અને તેથી એ મૂંઝાય છે, ગફલત મારીએ છે, બેભાનપણામાં છે, મૂર્છા કહી દીધી કે પોતાને પોતાના સ્વરૂપની, ખરા સ્વરૂપની, અસલ સ્વરૂપની, આત્માના સ્વરૂપની ખબર નથી, કે હું કથનચિત રૂપી, કથનચિત અરૂપી, હું તો અવિનાશી, હું અજર, અમર, અસંગ વગેરે ભાન રહેતું નથી. પણ એ ધીસ ધેટમાં આ તે પેલામાં પડે છે, એ મોહ મૂંઝવે છે, અને હું અને મારું આવે છે. એટલે ત્યાં મોહનીય કર્મની વાત આવી. એટલે મોહનીય કર્મનો પછી વારો આવે છે, ક્રમ આવે છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, શાતા, મોહનીય કર્મ. મોહનીય કર્મમાં મૂંઝાતા શું થાય છે? તો કે સ્વરૂપનું ભાન થતું નથી. એટલે મોહનીય કર્મ કોને કહીએ? મિથ્યાત્વ હોય છે તેને, મોટામાં મોટું મિથ્યાત્વ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એ બે ભાંગા કયા? દર્શન મોહનીય શું? તો કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. મિથ્યાત્વ મોહનીય શું? તો કે જીન તત્વની કે કોઈ ધર્મની વાતની, અધ્યાત્મની રુચિ જ ન થાય, અથવા તો થાય તો ખોટું માને, બીજા કહે છે તે માને, ભગવાન કહે છે તે ન માને, પોતાની માન્યતા ઉમેરે. એટલે જીન તત્વથી ઓછું અધિક વિપરીત માને, અથવા તો બિલકુલ રુચિ ન થાય, તે પણ મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ વગેરે વગેરે. મિશ્ર મોહનીય સમ્યક્ત્વ એટલે શું છે? મિશ્ર મોહનીય શું છે? એને મિથ્યાત્વમાં કેવી રીતે લીધું, દર્શન મોહનીયમાં કેમ લીધું? તો કે જેમ નાળિયેર દ્વીપ પાસે એવા આઇલેન્ડ પર રહેતા હોય, ટાપુ પર રહેતા હોય, અને એમાંય નાળિયેર દ્વીપ કે જ્યાં લીલા નાળિયેર સિવાય કોઈ સૃષ્ટિ જ નથી, કોઈ બીજું આહાર પાણી મળતું જ નથી, અન્ન મળતું જ નથી, અથવા દેખાતું જ નથી, કે ઉગતું જ નથી, એને ખબર જ નથી કે આ સિવાય કાંઈ હોય, આ ટોપરા કે લીલા નાળિયેર સિવાય કાંઈ હોય એવું એને ખબર જ નથી. તો એને અન્ન પ્રત્યે રુચિ શું ને અરુચિ શું? જ્ઞાન જ નથી, અજ્ઞાન છે, તો એને કાંઈ ફેર પડતો નથી. એ મિશ્ર મોહનીય. એને ધર્મ શું ને અધર્મ શું કાંઈ ખબર નથી, એટલે એ મિશ્ર. એટલે રુચિ શું કે અરુચિ શું એવું કાંઈ નથી, તે મિશ્ર મોહનીય. અને સમ્યક્ત્વ મોહનીય શું? તો કે જીન તત્વની રુચિ થાય, પણ હજુ આત્મતત્વનો સ્વરૂપનો નિર્ધાર થયો ન હોય.
આપણે બધું વાંચતા વિચારતા હોઈએ, પણ હજુ હું જ આત્મા છું, આ જ આત્મા છે, આ જ મારો આત્માનો અનુભવ, એવો રસ સ્વાદ ચાખ્યો ન હોય ત્યાં સુધી એ સમ્યક્ત્વ મૌન્ય છે. એવું થયા પછી પણ કેટલાક ભાવ એવા કરી દે છે તો હજુ એને સમ્યક્ત્વ મૌન્ય કહ્યું જાય છે. તો આ મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત્વ મૌન્ય એ મૌન્યનો પ્રકાર. આ દર્શન મૌન્ય ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે જીવને સમ્યક દર્શન થાય છે. માટે આપણે સવિસ્તર વાત લીધી, આટલી પણ લીધી. એટલે કે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય તો કેવલ જ્ઞાન થાય એમ કહ્યું, એવી રીતે મોહનીય કર્મનો ક્ષય થાય, અગર ઉપશમ થાય, ક્ષયોપશમ થાય ત્યારે તેને કેવલ જ્ઞાન થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી થાય છે તેમ માનવું ભૂલ છે. દર્શનાવરણીય કર્મના ક્ષયથી થાય છે એ પછી આવે છે. શું કામ? કે પેલું મોહનીય જાય છે તો આત્માને સમ્યક દર્શન આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થાય પછી બરોબર કે કેવલ જ્ઞાનાવરણીય કર્મ છે. એટ ધ સેમ ટાઈમ ચારિત્ર મોહનીય પણ કર્મ છે. તો દર્શનમાં પછી ચારિત્ર મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ છેલ્લે ક્ષય થાય છે ત્યારે તેને કેવલ જ્ઞાન થાય છે. કેવલ જ્ઞાન થાય છે ત્યારે એમ નથી કહેવાતું કે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો. ત્યારે પેલું જાય છે શું કે મોહનીયનો સંપૂર્ણ સર્વથા ક્ષય, એટલે કેવલ જ્ઞાનાવરણીયનો આવિર્ભાવ કે ઉદય થયો. એટલે જુઓ કે મોહનીય કેવું છે, એ રાજા છે, એ એની સેના જેવી તેવી નથી, ચતુરંગી નથી, પણ અનંતરંગી છે. અને તે સેનાને હરાવવાની છે. એના 4 ચક્રવર્તી ક્રોધમાન માયેલો ભરાવાના છે. એની પહેલાં મિથ્યાત્વ મૂકવાનું છે. મિથ્યાત્વથી મુકાણો તે મુક્ત પુરુષ. મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી, એ આનું નામ. એટલે અહીંયા દર્શન મૌન્યની વાત થઈ, પછી તરત જ ચારિત્ર મૌન્ય શું કરે છે તો કે સમ્યક દર્શન થાય છે પણ હજુ બીજું બધું બાકી રહે છે. શું કામ? તો કે કશાય બાકી છે. અનંતાનુબંધી, અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની કશાય, પછી પ્રત્યાખ્યાની, પછી સંજ્વલન કશાય. આ 4 કશાયમાં ક્રોધમાન માયા લોભ આવ્યા. અનંતાનુબંધી શું કરે તો કે અનંત સંસારનો બંધ કરાવે તેવા જ કર્મ થાય. એ સંસાર ઘટે તેવા કર્મ નથી, સંસાર વધે તેવા જ થયા કરે છે. તે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ. અપ્રત્યાખ્યાની શું તો કે પ્રત્યાખ્યાન કહેતા પચખાણ કરવા જ ન દે, લેવા જ ન દે, થવા જ ન દે, પચખાણ જ ન લે. બધી વાત કરે પણ કોઈ દિવસ કોઈ વસ્તુ છોડે નહીં, પચખાણ લઈ જ ન શકે, બિલકુલ ન લઈ શકે અથવા લેવા માગે નહીં. તે અપ્રત્યાખ્યાનાવરણ કર્મ. પ્રત્યાખ્યાનાવરણમાં શું તો કે લે તો ખરા પણ સંપૂર્ણ ન લે, થોડા લે, 1 વર્ષના લે, 6 મહિનાના લે, 1 દિવસના લે, આજીવન લે, તો પણ કેટલીક વસ્તુના લે, બધી વસ્તુના ન લે. એટલે અંશે ત્યાગ કરી શકે છે. સર્વસંગ પરિત્યાગ દીક્ષા ચારિત્ર લઈ શકતા નથી, અથવા જોઈએ તેવો સર્વસંગ ત્યાગ કરી શકતા નથી. સંજ્વલન શું છે? બધું કરી છૂટે છે પણ સેજ બળ્યા કરે છે, જલ્યા કરે છે. સમજ્વલન સેજ સાજ એ સંજ્વલન છે. સેજ કશાય એને સળગાવ્યા કરે છે, બળ્યા કરે છે. એક નહીં જેવો તણખલા જેટલો અગ્નિ હોય, તરણા જેટલું વજન હોય, પણ કેવું તો પડે, એમ કશાય કહેવાતો પડે. એટલે 15 દિવસ વધુમાં વધુ એની સ્થિતિ હોય છે. એ કશાયનું નામ સંજ્વલન. પાણીમાં દોરેલી લીટી જેટલો સમય પણ રહી શકે છે. એ બધું સંજ્વલન કશાય છે. અને 16 કશાય પછી શું તો કે 9નો કશાય છે. ધારો કે આ કશાયનો પણ ક્ષય કરે છે, પછી 9નો કશાય કયા છે તો કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. તો હાસ્ય, નોકશાય, મોહનીય કર્મ કરે છે શું, અથવા એ કેમ બંધાય છે તો એ જેના ઉદયથી, જેના નિમિત્તથી, નિમિત્ત હોય કે નહીં, જીવ હસ્યા જ કરે, હસવું જ આવ્યા કરે, હસવું રોકાય જ નહીં, અને વગર કારણે પણ આવે, સકારણ પણ આવે. તો એ હાસ્ય મોહનીય કર્મનો ઉદય છે. કોઈ વ્યક્તિ હસમુખી હોય, ભાઈ કે બેન, તો આપણે કહીએ હસમુખું વ્યક્તિત્વ છે, હસમુખા ભાઈ કે હસમુખા બેન, એને હાસ્ય નોકશાય મોહનીય કર્મનો ઉદય વધારે છે. એટલે કે ગાંડાની માફક હસ્યા કરે છે એમ નથી, પણ સકારણ કે અકારણ હસવું આવે છે, તે હાસ્ય નોકશાય મોહનીય કર્મ. બધા જ કદાચ જોક સાંભળે, આપણે તો મુમુક્ષુ બહુ સાંભળવાનો ટાઈમ જ ન હોય, મને બહુ એવો કંઈ રુચિ રસ ન હોય. માનો કે કોઈ સાંભળે છે તો કોઈક જીવને ઘણું હસવું આવે, કોઈકને થોડું આવે, કોઈને જાણે સમજ્યા જ ન એવું લાગે, અને કોઈક સહેજ સાજ હસી લે, મૂછમાં હસી લે, નહીં જેવું હસી લે, બરમાળું હસી લે, અને પેલું હસ્યા કરે, તે હાસ્ય. પછી રતિ અરતિ, એટલે કોઈ પણ વસ્તુ ગમો અણગમો થયા કરે છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાત, કોઈ પણ કલર, કોઈ પણ દેખાવ, કાંઈ પણ જોતા મેં ગમો અણગમો, અને કોઈ પણ વાત સાંભળવામાં ગમો અણગમો, તો એ રતિ અરતિ નો કશાય મોહનીય કર્મ છે. ભય, કોઈને કોઈ વ્યક્તિનો કે કોઈ વસ્તુનો ભય લાગ્યા જ કરે, થયા જ કરે, સેજ ભય સંજ્ઞા હોય તરત જ ફફડી જાય કે તરત ધ્રુજી જાય, તો એ વખતે ભય નો કશાય મોહનીય કર્મ છે.
એવી જ રીતે આપણે કોઈને ધ્રાસકો પડાવ્યો, ઉપજાવ્યો હોય કે પીવડાવ્યા હોય તો આપણે એ વખતે આવરણ કરીએ છીએ, કર્મ બાંધીએ છીએ. પછી શોક, કોઈ પણ બાબતનો અફસોસ, દુઃખ, ખેદ રહ્યા જ કરતો હોય તો એ શોક મોહનીય કર્મ છે. શોક ન કશાય છે. પછી જુગુપ્સા, જુગુપ્સા એટલે નિંદા અને જુગુપ્સા એટલે અણગમો. કોઈને વોમિટ થતી હોય ને આપણને અરુચિ અણગમો થાય. કોઈ મેલા ઘેલા કપડાવાળા મુનિ સાધુ સાધ્વી જોઈને એમ થાય કે કોઈ દિવસ જિંદગીમાં નાહે નહીં, એકેય દિવસ દીક્ષા લે પછી, અને વળી કપડાં પણ મલિન છે તો એ ત્યાં જુગુપ્સા છે, દુગંછા આવી ગઈ, એ પણ કરવા જેવું નથી. એટલે એ જુગુપ્સા મોહનીય કર્મ નો કશાય છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ સમજાય તેવું છે કે સ્ત્રીને પુરુષ ભોગવવાની ઈચ્છા, પુરુષને સ્ત્રીની ઈચ્છા, અને નપુંસકને સ્ત્રી અને પુરુષ બંને માટે ઈચ્છા થાય છે તો એ નપુંસક વેદી. એટલે આ ત્રણ રીતે વેદ મૂકી દીધા. કુલ 9 નો કશાય. નો કશાય એટલે કશાય નહીં એમ નહીં. નો મીન્સ નથી, નો કહેતા ઈશત અલ્પ એટલે કે કશાયના સહચારી. અલ્પ કશાય, કશાયની સાથે રહે છે, કશાયની સાથે ઉદયમાં હોય છે તે. આ 16 કશાય, 9 નો કશાય એટલે 25 ચારિત્ર મોહનીયની પ્રકૃતિ અને દર્શન મોહનીયની 3, આ 28 પ્રકૃતિવાળું મોહનીય કર્મ. તે આપણે વાત ટૂંકમાં લીધી, પૂરી કરીએ છીએ. એ 28 પ્રકૃતિના ક્ષય માટે સમાધિ મરણની 28 માળાની આજ્ઞા છે, અને તે કાંઈ નહીં ને પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવની તે જ 28 માળા બોલવાની કહી છે, જેથી સદગુરુના આશ્રય શરણે આપણો મોહ જાય અને નિર્ગ્રંથતા પ્રગટે, સર્વજ્ઞતા પ્રગટે. પછી આ મોહનીય બાંધતા ક્યાં રહીને બાંધે? આ ક્યાં એવો જીવ અને કર્મની વાત ચાલે છે, બેયને વળગાડ છે, જીવને કર્મનો વળગાડ છે. તો કે એ ભોગવે કેવી રીતે? આ બધું બાંધે, ભાવ કર્યા તો કરે, પછી કર્મ વળગણા બાંધીએ ખરી, પછી ભોગવે કેવી રીતે? તો કે કાં તો નરકનો જીવ એટલે નારક થાય, કાં તો મનુષ્ય ગતિનો મનુષ્ય થાય, દેવ ગતિમાં દેવ થાય, કાં તો તિર્યંશ ગતિમાં પશુ, પંખી, વનસ્પતિ અને આ જે કાંઈ સૂક્ષ્મ બાદર જીવ છે, નિગોત છે, બધું થાય. તો એને આયુષ્ય કર્મ જોઈએ. એટલે આયુષ્ય કર્મ એને બાંધી રાખે છે, જકડી રાખે છે કે આ ગતિમાં આ જગ્યાએ તારે આટલો વખત રહેવાનું છે, આટલો કાળ સ્થિતિ કરવાનું છે. તે આયુષ્ય કર્મ કેવું છે? તો કે મોહનીય કર્મ મદિરા પાન કર્યા જેવું, દારૂ પીધા જેવું, કે પોતાને પોતાના સ્વરૂપનો ભાન નહીં તેવું. અને હવે આયુષ્ય કર્મ કેવું? તો કે બેડીમાં બાંધ્યા જેવું, બેડીમાં પૂર્યા જેવું, જેલમાં પૂર્યા જેવું. કે હવે આ મનુષ્ય ગતિમાં જેટલું આયુષ્ય હોય એટલું પૂરું કરીએ જ છૂટકો. વહેલું ન મગાય મોત અને મોડું પણ નહીં. જે જ્યારે થવાનું છે ત્યારે થવાનું છે. એવી રીતે દેવનું ન બાંધી દેવાય કે ભોગવી લેવાય કે માની લેવાય. આમ પણ નિયમ છે કે એક ભવમાં એક જીવનું એક આગલા ભવનું જ આયુષ્ય બંધાય, 2, 5, 10, 15 ભવનું બંધાતું નથી. આ ગતિમાં આ ભવનું છે વાપરીએ છીએ, અને આવતા ભવમાં જ્યાં જવાનું હોય ત્યાં એ ગતિનું એક જ વખત બાંધી શકાય, આખા જીવનમાં વધારે નહીં. એટલે એક જ વખત આયુષ્યનો બંધ થાય છે. જ્યારે કોઈ પણ જીવ ભાવ કરે છે, કર્મ લાગે છે, ત્યારે 7 ખાનામાં લાગે છે, પણ 8મું આયુષ્ય કર્મમાં તો જીવનમાં એક જ વાર 8મા ખાતામાં જાય છે. બાકી 7 કર્મમાં જીવના કર્મ સોર્ટ આઉટ થયા જ કરે છે. આમ જાણે કે ટપાલી બધી ટપાલને કે કંઈ પણ છૂટું પાડવાનું હોય ને ફટાફટ પેપર્સ આ ખાનામાં તે ખાનામાં મૂકતા હોય, તેવી રીતે જીવે ભાવ કર્યા નથી કે આપણને 7 ખાતામાં કર્મ લાગ્યા નથી. ઓછા વધતા જાય, પણ જાય તો ખરા જ. અને એમાં સૌથી વધારે દળ વોલ્યુમ કોણ લઈ જાય? વેદનીય કર્મ લઈ જાય. કેમ કે વેદવું પડે છે, શરીરથી વેદવું પડે છે, અશાતા વેદનીય કે શાતા વેદનીય. એટલે તેને સૌથી વધારે જથ્થો જોઈએ છે, એને વધારે પૂતગલ પરમાણુ જોઈએ છે. બીજા તો જાણે હવામાં અસ્પષ્ટ એમ છે, પણ વેદનીય કર્મ તો શરીરના આત્માના એક આત્મા પ્રદેશે વેદવું પડે. એટલે સૌથી વધારે વેદનીય કર્મ આ પૂતગલ પરમાણુનો જથ્થો લઈ જાય છે. જાણે કે લાડવા કરવાના હોય તો તે વેદનીય કર્મનો લાડવો સૌથી વધારે દળ લઈ જાય, એને વધારે જોઈએ. અને એ પ્રમાણે નિયમ છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય આયુષ્ય કર્મને કારણે આપણે બેડીની જેમ કોઈ એક બહુમાં અમુક કાળ સુધી સ્થિતિ સુધી પકડી રાખીએ તે આયુષ્ય કર્મ. પછી ઘણું લાંબુ તે નામ કર્મ આવ્યું. નામ કર્મની પ્રકૃતિ 93 પણ છે, 103 પણ છે, અને 67 પણ છે, અને 43 પણ છે. એટલે કે 42, 43, 67, 93, 103 આ બધા જ છે. એના પેટા પ્રકાર થાય છે. એટલે હવે આયુષ્ય તો બંધાઈ ગયું, એટલે કોઈ ભવમાં જન્મ તો લેવો પડ્યો. જન્મી ગયા તો શું કરવાનું છે? શરીર મનુષ્યનું છે, પુરુષ, સ્ત્રી, નપુંસક,
અથવા તો કબૂતર, ચકલી, તિર્યંચ ગતિમાં, ઝાડપાન, મોગરામાં, ગુલાબમાં કઈ રીતે? તો એ જે બધા પ્રશ્નો આવે છે તે નામકર્મનું કામ છે કે એનું નામ શું, એકલું નામ એમ નહીં, ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંજ્ઞણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂર્વી અને વિહાય ગતિ. આ 14 મુખ્ય પ્રકાર તે પિંડ પ્રકૃતિ થઈ, નામકર્મની પિંડ પ્રકૃતિ. તે પિંડ પ્રકૃતિમાં પહેલું જ મૂક્યું છે તે ગતિ મૂક્યું છે. ગતિ શું છે તો કે 4 ગતિમાંથી કઈ ગતિ? જાતિ શું છે તો કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને શું થવાનું છે. શરીર શું છે તો કે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ, એ 5માંથી કયું શરીર ધારણ કરવાનું છે. અંગોપાંગ શું છે તો આપણે જાણીએ છીએ અંગ અને ઉપાંગ. તો હાથ પગ વગેરે છે, પછી આંખ નાક છે, આંગળી છે, તો આંખ નાક આંગળી એ બધું છે તેને ઉપાંગ કહેવાય છે. અને પેલું મુખ્ય હોય, ધારો કે ધડ કહીએ, માથું કહીએ, તો એને આપણે અંગ કહીએ છીએ. આ અંગ અને ઉપાંગનો ડિફરન્સ છે. પછી ક્યાંય ન સમાય તે બધું ઉપાંગમાં આવે છે, પણ તેને કેશ, રોમ, નખ કહીએ છીએ. વાળ, રૂંવાટી, નખ એને પણ ઉપાંગના પ્રકારમાં લઈ લીધા છે. માટે અપૂર્વ અવસરમાં લખ્યું કેશ, રોમ, નખ કે અંગે શૃંગારની, એટલે કેશ, રોમ, નખ બધું ઉપાંગમાં. એવી જ રીતે આંખ, નાક, કાન પણ ઉપાંગમાં કહેવાય. અને મુખ્ય વસ્તુ જે છે તે અંગ કહેવાય છે. જેમ કે પેટ કહીએ, છાતી કહીએ, ધડ કહીએ, તો એ બધું અંગ કહેવાય. મસ્તક કહીએ વગેરે. તો અહીંયા અંગોપાંગ કેવા છે, એમાં ઉપલો ભાગ, નીચલો ભાગ બધું જ. પછી બંધન, તો કે અત્યારે કેટલાકના બંધન હાડકાના એવા છે, સંઘિયણ કહીએ છીએ તે, કે ગમે ત્યારે વાગી જાય, ગમે ત્યારે પડી જાય, ગમે ત્યારે બટકી જાય. તો આ કાળમાં આપણા બધા સંઘિયણ એવા જ છે કે સેવાર્થ સંઘિયણ ને સેવાર્થ સંસ્થાન. તો સંઘિયણમાં જ્યારે વાત કહીએ ત્યારે વજ્ર ઋષભ નારાજ સંઘિયણ નથી, ઋષભ નારાજ નથી, નારાજ નથી, અર્ધ નારાજ નથી. તો કયું છે તો કે જે છેલ્લું કીધું છે તે છે કિલિકા ને એવા. પછી સંસ્થાનમાં શું છે તો કે આકાર આવ્યો. એટલે આમાં આપણે હાડકાના બંધારણની વાત કરતા હોઈએ ત્યારે બટકી જાય એવા છે. એમાં સેવાર્થ સંસ્થાન કીધું. એને જીવને સેવા લેવી જ પડે, કોઈને કોઈની સેવા લેવી પડે અથવા કરવી પડે. તો એમાં કરાવવી પડે, લેવી પડે, દેવી પડે, એટલે કે મરામત કરવી પડે, સારવાર કરવી પડે, એમ તૂટફૂટ થયા કરે તેવા સંઘીણ સંઠાણ થઈ ગયા છે. વાંદરાને જોયા છે આપણે, ને વાનરનું બચ્ચું માને બરાબર છાતીએ વળગીને હોય, એમાં બચ્ચાએ બરાબર પકડ જમાવી હોય. બરાબર છે, હું સમજુ છું. એ માએ કે બાપે, એટલે વાનરીએ નથી પકડ્યું, પણ બચ્ચાની પકડ છે. એવી જ રીતે અહીંયા હાડકાના બંધારણમાં પણ મરકટબંધ જ શબ્દ મૂક્યો છે શાસ્ત્રકારોએ. એ જેટલી ચુસ્તતાથી, પકડથી, ગ્રીપથી પકડી રાખે છે, જકડી રાખે છે, એવી જ રીતે જે હાડકાને, પાટાને, બંધને ખીલી હોય તે અગાઉ હતું, પહેલાં હતું, વર્ષો પહેલાં હતું. આ આરામાં આપણે જન્મ્યા, આપણા સંઘેણ સંઠાણ એવા છે નહીં. પ્લાસ્ટિક બોડી, જેપનીઝ બોડી જે કહેવાય છે એવા છે, એટલું કહેવું છે. પછી એનો આકાર કેવો છે? સમચતુરસ છે, તીર્થંકર દેવની જેમ, અથવા તો નાનો મોટો છે. કેટલાક વામન છે, કેટલાક વિરાટ છે, કેટલાકના હાઇટ, બોડી સ્ટ્રક્ચર જુદા છે, કેટલાક સપ્રમાણ લાગે, કેટલાક બિલકુલ પ્રમાણભાન વિનાના લાગે. એ બધું સંસ્થાન સંઘેણમાં આવી ગયું. પછી વર્ણગંધ, રસ, સ્પર્શ, એટલે એ પણ ખબર પડી ગઈ કોમ્પ્લેક્શન કેવું છે. વર્ણવાન, રસ, ગંધ, સ્પર્શ એ પણ એમાં આવી ગયું. પછી અનુપૂર્વી અને વિહાય ગતિ, કઈ ગતિમાં જવાનું છે, એક ગતિમાંથી બીજી ગતિમાં, એ જે ટ્રાન્ઝિશન પીરિયડ 4 સમયનો વધુમાં વધુ છે, એ અનુપૂર્વી નામ કરવું. કે અત્યારે આ ગતિમાંથી જાય છે, પણ હવે મનુષ્ય થવા જાય છે, એટલે કે મનુષ્યાનુપૂર્વી કર્મનો ઉદય છે. એટલે એ પણ લઈ લીધું. વચ્ચે પણ છોડ્યા નથી, વાટે વહેતા જીવને પણ લાગુ પડે છે. પછી વિહાય ગતિ છે, એટલે કે કોઈકની હંસ જેવી, હાથી જેવી સુંદર ચાલ હોય, બળદ જેવી સુંદર ચાલ હોય, અને કેટલાકની ઊંટ ગધેડા જેવી ચાલ હોય, તો એ અશુભ વિહાય ગતિ, એ પણ લઈ લીધું છે. આ બધું નામકર્મની પ્રકૃતિને લાગુ પડે છે. કોઈ કર્મ બાકાત નથી એ કેવું છે. પછી પ્રત્યેક પ્રકૃતિ મૂકી છે. નામકર્મમાં પ્રત્યેક પ્રકૃતિ એ 8 છે, કે આપણે અગુરુ લઘુ કર્મનો ઉદય છે. એટલે એટલા હલકા નથી, એટલા ભારે નથી, રૂ જેવા હલકા નથી, અને ધાતુ જેવા, લોખંડ જેવા ભારે નથી. બધું કરી શકીએ છીએ, ઉડી જતા નથી. ઉપઘાત કર્મ છે, પરાઘાત કર્મ છે. ઉપઘાત એટલે રસોડી કેટલાકને હોય છે, અંગોપંગમાં સમાવેશ ન થાય, પણ એક અવયવ વધી પડ્યો, અથવા તો કોઈ બકરાઈને હોય છે, કોઈ મનુષ્યને હોય છે, એ બધું ઉપઘાત નામ કર્મનો ઉદય. પરાઘાત નામ કર્મનો ઉદય છે, એ પોતાની પર્સનાલિટી જેવી હોય કે બીજા જીવો
એનાથી ભયભીત થાય અથવા નર્વસ થઈ જાય, ટેન્સ થઈ જાય વગેરે. એટલે પોતાનો એવો પ્રભાવ છે, પોતાની ઓરા એવી છે. પર આઘાત, બીજાને આઘાત શોક લગાડી દે તે પરાઘાત નામ કર્મ પ્રકૃતિ છે. અથવા એવા બાંધ્યા છે એટલે એવું ઉદયમાં આવે છે, અથવા તો સામો એ પ્રમાણે એનો ભોગ બને છે. ઉચ્છ્વાસ નામ કર્મ, એ ઉચ્છ્વાસ છે એ પણ કર્મના ઉદયથી થાય છે, એમ નામ નથી. આતપ છે, આતપ અને ઉદ્યોત બહુ સમજવા જેવા છે કે આતપમાં સૂર્યપ્રકાશ વગેરે છે તે, અને ઉતાપમાં ઉદ્યોતમાં ચંદ્ર વગેરે છે તે. તો ચંદ્ર, તારા, આજ્ઞા વગેરે તે ઉદ્યોત નામ કર્મનો ઉદય છે, માટે તેમનું એવું છે. તે પણ જીવ છે જ્યોતિષકાયના. અને આતપ તેમાં પ્રકાશ છે કે સૂર્ય પોતે એટલો તેજસ્વી છે પણ એટલો તપતો નથી. પણ કેટલાક બાદર પૃથ્વીકાયના વિમાનના જે જીવો છે એ જીવોને આતપ નામ કર્મનો ઉદય હોવાથી એનો કલર વર્ણ રક્તવર્ણ એટલે લાલ છે, અને પોતે એટલું તપ્યા કરે છે. પોતાને ઉષ્ણ નામ કર્મનો ઉદય છે, અને રક્તવર્ણ નામ કર્મનો ઉદય હોવાથી તે જીવોની ગરમીને કારણે, પ્રકાશને કારણે એવો આપણને પ્રકાશ લાગે છે, ધગધગતા ગોળા જેવો, અને કલર થાય છે. અને નિર્માણ, તીર્થંકર નિર્માણ નામ કર્મ 8 પ્રત્યેક પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિની વાત કરતા હતા એ પહેલાં નિર્માણ નામ કર્મ, આતપ અને ઉદ્યોત વિચાર્યું કે કેવી રીતે હતું. ત્યાર પછી નિર્માણ નામ કર્મ એટલે કાનની જગ્યાએ કાન જ બનાવે, આંખની જગ્યાએ જ આંખ મૂકે, આંખની જગ્યાએ કાન ન મૂકે, ને કાનની જગ્યાએ આંખ ન મૂકે, હાથની જગ્યાએ પગ નહીં ને પગની જગ્યાએ હાથ નહીં. તો આ એન્જિનિયરની અદાથી આ જ્ઞાની પુરુષે કેવું લખ્યું છે કે નિર્માણ નામ કર્મનો ઉદય એ જે તે વસ્તુ, જે તે અંગોપાંગ, જે તે ઇન્દ્રિય, જે તે જગ્યાએ જ હોય. અને ક્યાંક આપણને દેખાય છે કે અસાધારણ કેસ હોય છે, અપવાદરૂપ હોય, ત્યારે આપણે કહીએ છીએ કે આને ફેફસું નહોતું, આને હાર્ટ નહોતું, આને આમ નહોતું, આને તેમ નહોતું વગેરે વગેરે. તો એ એક જગ્યાએ બીજી જગ્યાએ નહીં, ચોંટેલા નહીં, અને કોઈક અપવાદમાં એવી રીતે થતું હોય તો આપણે જાણીએ છીએ શું દશા થાય છે. તો એ પણ નિર્માણ નામ કર્મનો ઉદય હોવાથી થાય છે, બાકી થઈ શકતું નથી. એને પણ લઈ લીધું. એ જ પ્રત્યેક પ્રકૃતિમાં છેલ્લી 8મી તે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે કે તીર્થંકર ગોત્ર ઉપાર્જન કરે છે, તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. એટલે કોઈક જ જીવ કરી શકે છે, બહુ જ મર્યાદિત સંખ્યામાં. તો કે એવો કંઈ અત્યંત તીવ્ર કે શુભ કે એવો ભાવ કર્યો હોય કે તે વખતે સર્વ જીવનું કલ્યાણ કરી દઉં, સર્વ જીવને શાસનમાં રસ લેતા કરવું, એસી ભાવ દયા મન ઉલ્લસી, એવો ઉત્કૃષ્ટ કોઈક અધ્યવસાય વર્તતો હોય, ભાવ વર્તતો હોય, અને તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય, તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. તો એ પણ પ્રત્યેક પ્રકૃતિ એટલે કે નામ કર્મમાં લીધું છે. તીર્થંકર ગોત્ર બોલીએ છીએ, પણ તીર્થંકર ગોત્ર ઉપાર્જન તે જાય છે નામ કર્મની પ્રકૃતિમાં. ત્યાર પછી ત્રસ દશક કહેવાય છે. ત્રસ નામ કર્મની 10 પ્રકૃતિ કે ત્રસ નામ કર્મનો ઉદય છે, એટલે આપણે હાલતા ચાલતા જીવ થઈ શક્યા. બાદર એ પણ દેખી શકાય તેવા જીવ થઈ શક્યા. પછી પર્યાપ્ત 10 અને 6 પર્યાપ્તિ આપણને છે, જેને જે જીવને જેટલી પર્યાપ્તિ જોઈએ તે પર્યાપ્તિ નામ કર્મનો ઉદય હોય માટે થાય. પ્રત્યેક એકને મળી શકે. સ્થિરતાનો ગુણ છે કે જે કંઈ પ્રકૃતિ છે તે પણ મળે. શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશ નામ કર્મ. કોઈકનો સ્વર સારો હોય, કર્ણ પ્રિય લાગે, કોઈકનો કર્કશ કર્ણ કટુ લાગે, તો એ સુસ્વર નામ કર્મની પ્રકૃતિ કહેવાય. ગળું કે કંઠ ગાઈ શકે સારું હોય તો એ સુસ્વર નામ પ્રકૃતિનો ઉદય છે. અવાજ મીઠો હોય તો સુસ્વર નામ પ્રકૃતિ છે. એવી રીતે આદય નામ કર્મ એને યશ જ મળ્યા કરે અને બધે આદર જ મળ્યા કરે, આદરણીય જ થયા કરે. પોતે એવું કંઈ કરે કે નહીં, પણ આદર જ મળ્યા કરે, તો આદય નામ કર્મનો ઉદય. યશ, સારો યશ જ મળ્યા કરે, કેટલાકને અપયશ જ મળ્યા કરે, તો યશ નામ કરવાનો. પછી સ્થાવર દશક છે, એમાં જીવને સ્થાવરનો ઉદય હોય, એટલે કે ઝાડની જેમ સ્થિર જ રહેવાનું હોય. જીવ કરો પણ સ્થિર, તો એ સ્થાવર છે, સ્થાવર કાયના જીવ છે, તો એ સ્થાવર કર્મનો ઉદય. પછી સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું જંતુ થાય, કદાચ નરી આંખે દેખાય નહીં એવા થાય, એવા પણ સૂક્ષ્મ જીવો છે. બાળ્યા બળે નહીં, હણ્યા હળે નહીં, દેખ્યા દેખાય નહીં, છતાં આ 14 રાજલોકમાં ઠાંસીને ભર્યા છે, તે સૂક્ષ્મ જીવ. તો સૂક્ષ્મ જીવ નામ કર્મનો ઉદય. અપર્યાપ્તિમાં પૂરી થઈ જાય છે, જીવન આયુષ્ય એવું બાંધ્યું છે, તો અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. પછી સાધારણ નામ કર્મનો ઉદય છે, એટલે સાધારણ વનસ્પતિ કાયનો જે કંદમૂળ વગેરેમાં છે, જે નિગોદમાં છે, કે અનંત જીવો એક શરીરમાં સાથે રહે છે, એટલે કે એક
એક નાની જેવી જગ્યામાં સાથે રહે છે તે સાધારણ નામ કર્મનો ઉદય, પછી અસ્થિર નામ કર્મનો ઉદય, અશુભ નામ કર્મનો ઉદય, દુર્ભગ એટલે દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય, દુસ્વર નામ કર્મનો ઉદય, અનાદય કર્મનો ઉદય અને અપયશ નામ કર્મનો ઉદય. એટલે આ બધા જ નામકર્મની પ્રકૃતિ થઈ. પિંડ પ્રકૃતિ 14, એના પેટા પ્રકાર 75, પ્રત્યેક પ્રકૃતિ 8, ત્રસ સ્થાવક 10, ત્રસ દશક 10, સ્થાવર દશક 10. એટલે આ પ્રમાણે 103 પ્રકૃતિ થઈ. એટલે આ નામકર્મની પ્રકૃતિ શું કરે છે? તો કે નામ રૂપ રંગ દેખાવ બધું આપ્યા કરે છે, એટલે કંઈ ને કંઈ આવરણ છે. સિદ્ધમાં શું છે? તો કે જીવને નામકર્મથી બિલકુલ ક્ષય કરીને આવ્યો છે, મુકાણો છે. એટલે એ અમૂળ તત્વ ગુણ છે, અરૂપીનો ગુણ પ્રગટે છે. કાંઈ રૂપ રંગ દેખાવ છે જ નહીં, કાયા નથી, કર્મ નથી, નામકર્મ નથી. એટલે અત્યારે આપણને અમૂળ તત્વ ગુણ રોકાઈ રહ્યો છે. પછી ગોત્ર કર્મની વાત લેવાની છે કે ગોત્ર કર્મ શું? તો કે બે જ વસ્તુ છે. કુંભારનો ચાકડાની જેમ એને સરખાવ્યો છે, કુંભારની સાથે સરખાવ્યો છે, એવું કર્મ છે કે એ કાં નાનું ઘડે ને કાં મોટું ઘડે, બે સિવાય બહુ ભેદ નથી કાંઈ. તો કે ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર, કુંભારનો ચાક કાં ઊંચે જાય ને કાં નીચે જાય, એવી રીતે કાં ઊંચું ગોત્ર મળે કાં નીચું ગોત્ર મળે. એટલે સારા કર્મ કર્યા છે તો ઉજળી કોમમાં, ઉજળા વર્ણમાં અથવા તો સારા સંયોગ મળે એવામાં જન્મ થાય છે, ઉચ્ચ ગોત્ર મળે છે અને એવા અનુકૂળ સામગ્રી મળી રહે છે. નહીં તો નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે. એટલે બે રીતે અવરાયેલું છે. અને છેલ્લું અંતરાય કર્મ છે. તો ગોત્ર કર્મને કારણે આપણને હવે અવગાહના લેવાની રહેતી નથી. ગોત્ર કર્મનો ક્ષય થાય છે સિદ્ધાત્માને, એટલે અટલ અવગાહનત્વ ત્યાં છે. એને અવગાહન શક્તિ આ પ્રમાણે છે. એટલે અત્યારે ગુણ એનો રોકાઈ જાય છે. નાની અવગાવના, મોટી અવગાવના, નાનું માટલું, મોટું માટલું, નાની તાવડી, મોટી તાવડી, એમ નાનું રૂપ કે મોટું રૂપ એમ કાંઈ એને કરવું પડતું નથી. નથી નામ કર્મ કે નથી ગોત્ર કર્મ. અને છેલ્લામાં છેલ્લું રહ્યું તે અંતરાય કર્મ. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ 5 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે ત્યારે અંતરાય કર્મ નિવારણ થયું કહેવાય છે. એટલે કે અંતરાય કર્મની મુખ્ય 5 પ્રકૃતિ થઈ. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. દાન દાતાય છે અને લેનારોય છે, પણ દઈ ન શકે, કરી ન શકે, કોઈને કોઈ રીતે કરી ન શકે, તે દાનાંતરાય. આપણે અંતરાય લીધી હોય તો બીજા પણ લે. પછી લાભાંતરાય, બધું જ ઘરમાં હોય છતાં આપણને મળે નહીં, આપણને લાભ મળે નહીં. ભોગાંતરાય, બધું જ હોવા છતાં આપણે ભોગવી ન શકીએ. ભર્યા ભાણીએ આપણે ઉપવાસ કરીને બેસીએ, ભર્યા કોઠારે કે આપણે ઉપવાસ છે, મારે ઉપવાસ છે, તો ત્યાં એક અપેક્ષા એ ભોગાંતરાય કર્મ કહેવાય, સમજવા માટે છે. અથવા તો બધા બધું વાપરી શકતા નથી, આનાથી વજન વધે, આનાથી આમ થાય, આનાથી આમ થાય, બધા વાપરી ન શકે. ભોગ ઉપભોગની અંતરાય છે, અંતરાય કર્મની પ્રકૃતિ. અને એમાં છેલ્લું તે વીર્યાંતરાય કર્મ, એટલે કે વીરતા પ્રગટાવી શકે નહીં, શક્તિનો સદુપયોગ કરી શકે નહીં, સામર્થ્ય પ્રગટાવી શકે નહીં, એટલે કે વીર્ય પ્રગટાવી શકે નહીં. બધું હોવા છતાં ધાર્યો પુરુષાર્થ કરી શકે નહીં, તે વીર્યાંતરાય કર્મ. એટલે આ અંતરાય કર્મની 5 પ્રકૃતિનો ક્ષય થાય એટલે સિદ્ધ થાય છે. તે એ ઘાતી કર્મ છે અને એના કર્મથી અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અવરાયું હતું એ હવે પૂરું થઈ ગયું. એટલે ત્યાં એને શું મળે છે? અંતરાય કર્મનો ક્ષય થાય તો શું મળે? અનંત વીર્ય મળે. ફરીથી જ્ઞાનાવરણીય કર્મ ટૂંકમાં ને અંતમાં નો ક્ષય થયે અનંત જ્ઞાન મળે. દર્શનાવરણીય કર્મના ક્ષય થયે અનંત દર્શન મળે. વેદનીય કર્મનો ક્ષય થાય એટલે આવ્યા બાદ સુખ મળે, શાતા અશાતા કાંઈ રહેતું નથી. મોહનીય કર્મનો ક્ષય થાય એટલે આત્મચારિત્ર રૂપી શક્તિ, એટલે કે સંપૂર્ણ સ્વભાવનું ભાન થાય, એટલે કે અયોગી સ્વભાવમાં સ્થિતિ થાય તે, અનંત આવ્યા બાદ સુખમાં સ્થિતિ થાય તે, એટલે અહીંયા સ્વભાવ સ્થિતિ થાય તે, સંપૂર્ણ સ્વભાવ, અતિશય શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ, તે મોહનીય કર્મના ક્ષયથી થાય. પછી નામ કર્મના ક્ષયથી શું થાય? તો કે અમૂર્તત્વ, અરૂપત્વ મળે. એટલે કંઈ મૂર્તત્વ રહ્યું નહીં, દેખીતું દેખાય નહીં એવું રહ્યું નહીં. ગોત્ર કર્મથી અટલ અવગાહન શક્તિ મળે, ગોત્ર કર્મના ક્ષયથી. અને આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિને પ્રાપ્ત થાય છે, શાશ્વત સનાતન કાળ માટે સિદ્ધ દશામાં રહેવાનું છે. અને છેલ્લું અંતરાય કર્મથી અનંત વીર્ય નામનો ગુણ પ્રગટે છે, જે સિદ્ધ દશામાં પણ રહે છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે. સમય સમયની પરિણતિ જીવોની કે અજીવની જોયા કરે છે, ઝળક્યા કરે છે, તે સિદ્ધ પરમાત્માને અનંત વીર્ય શક્તિથી થાય છે.
એની અનંત વીર્ય શક્તિ ન હોય તો એ દેખાય નહીં, જોવાય નહીં. કારણ કે જગત તો સમય સમયે પલટન પામે જ છે. દરેક દ્રવ્યની પર્યાય પરિણમન પલટન પામે છે. કેટલો પુરુષાર્થ જોઈએ, કેટલી શક્તિ જોઈએ, કેટલું બળ જોઈએ, તો એ અનંત વીર્ય શક્તિ હોવાથી તે થઈ શકે છે. માત્ર અનંત જ્ઞાનથી નથી થઈ શકતું, અનંત દર્શનથી નથી થઈ શકતું. અને અનંત સુખ છે. આ જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું કે સિદ્ધ દશામાં ગયા પછી પણ કેમ રહે છે, કેમ રહી શકે છે, કેવી રીતે અસ્તિત્વ હોય છે, કઈ બધી ફેનોમેના થાય છે, તે બધું એ પણ મૂકી દીધેલું છે આ જીનાગમ, આ જૈન દર્શન. અહીંયા કર્મના વિવિધ પ્રશ્નો બહુ જ ટૂંક સમયમાં અને ટૂંકાણમાં આપણે લીધું છે, છતાં બને તેટલો વિહંગાવલોકનની જેમ વિચાર કર્યો છે. સજાત્મ સ્વરૂપ.